नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं यशो पंच नमुकारो सव्वपावपणासणो मंगलानं सवेसिं परमं वै मंगलं पुरीमचरिमाण कपो मंगलं वदमानतीर्थं मे य परिकह्याजिनगण હરાઈ થેરાવલી ચરિયમ પર્યુષણ પર્વનો આજે 7મો દિવસ 7મા દિવસનું 8મું પ્રવચન એટલે કે છેલ્લું પ્રવચન આ સુધીની અંદરમાં સર્વમંગલ કરતો નહોતો હવે આ પ્રવચન પસે એટલે સર્વમંગલ કરવાનું આવે કારણ કે 8 અક્ષણ કહેવાય આ 8 અક્ષરના વ્યાખ્યાનો સરંગ વ્યાખ્યાનો હોય એટલે સર્વમંગલ ન કરવાનું હોય પ્રવચનની ધારાને અખંડ રાખવાની હોય અને દેવગુરુની કૃપાથી આ વખતે પ્રદૂષણ પર્વ થશે કે નહીં થાય એ મોટો યક્ષ પ્રશ્ન હતો અને પ્રવચન સાંભળવા મળશે કે નહીં મળે એ બહુ મોટી મનની સમસ્યા હતી પરંતુ ઉલટાના આ વખતે તો લોકો એમ કહે છે કે મહારાજજી પ્રવચન સાંભળવાની મજા એટલા માટે આવી કે થ્રુઆઉટ પ્રવચનો ચાલ્યા કોઈ વચમાં વ્યવધાન નહીં કોઈ અંતરાય નહીં કોઈ વચમાં બીજી વાતો નહીં અને બરોબર કલાક દોઢ કલાક સવા કલાકના પ્રવચનો સાંભળતા સંપૂર્ણ કલ્પસૂત્રનો સાર આપના શ્રીમુખી મને અમને સાંભળવા માટે મળ્યો ચલો તમારા બધાની શુભેચ્છાથી મને પણ આ મજાનો લાભ મળ્યો કલ્પસૂત્રના પ્રવચન કરવાનો આજે એનું અંતિમ પ્રવચન જેને પટ્ટાવલી કહેવાય છે જેને સ્થવિરાવલી કહેવાય સ્થવિરાવલી કહો પટ્ટાવલી કહો અને જૈન શાસનની પરંપરાનો ભવ્ય ઇતિહાસ કહો ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીથી લગાવી સુધર્મ સ્વામીથી લગાવી અને અમારી પરંપરાની અંદરમાં જે સુધી આવે છે અને બધાની પરંપરા ક્યાંથી જુદી પડે છે આ બધો ઇતિહાસ બહુ શોર્ટની અંદરમાં વિસ્તાર કરવા માટે જો બેસીશ તો ઓછામાં ઓછા 5 કલાક જોઈએ આટલો પ્રચંડ ઇતિહાસ તો ખાલી મારી પાસે છે બાકી પુસ્તકોમાં તો એનાથી વધારે પડેલો છે ચલો આપણે ભૂમિકામાં એ વાતો જોઈએ કે કલ્પસૂત્રના પ્રવચનોનો એક મજાનો ક્રમ છે સૌથી પહેલું પ્રવચન આપણે જોયું આચારનું પ્રવચન કલ્પસૂત્રનું ચોથા દિવસે જે પહેલું પ્રવચન આવ્યું એ આચારનું પ્રવચન હતું અમારા સાધુ જીવનના 10 આચાર એટલે કેટલો મજાનો ક્રમ છે પહેલું પ્રવચન આચારનું પ્રવચન આવ્યું ત્યાર પછીનું પ્રવચન આવ્યું ભગવાન મહાવીર સ્વામીનું નેમનાર પાસના 23 તીર્થંકરનું એટલે કે આચારોના પ્રરૂપકોનું આવ્યું આ આચાર કોને બતાવ્યા તો કે આ તીર્થંકર ભગવંતોએ બતાવ્યા એટલે પહેલું પ્રવચન આચારનું પ્રવચન બીજું પ્રવચન આચારોના બતાવનારોનું એટલે આચારોના પ્રરૂપકોનું પ્રવચન અને ત્રીજું પ્રવચન હવે આવશે છેલ્લું ભૂમિકાનું પ્રવચન આવશે આચારોના પાલકનું પ્રવચન હવે આવા આચારો કોને પાણી બતાવ્યા તો કે જૈન શાસનના સુરીવરો જૈન શાસનના મુનિવરો જૈન શાસનના શ્રમણી ભગવંતો આ લોકોએ અદ્ભુત આચારો પાડી બતાવ્યા અને એની સાથે જૈન શાસનની પ્રભાવના કરી ચલો લાંબી ભૂમિકામાં જવું નથી આપણે 87-88 પરંપરાની આખી વાત કરવી છે પરમાત્મા મહાવીર નિર્વાણ પામ્યા ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન મળી ગયું અને ભગવાન મહાવીરની શાસનની પાઠ પરંપરાની ધુરા ગૌતમ સ્વામી વડીલ તરીકે રહ્યા અને સુધર્મ સ્વામીજીના હાથની અંદરમાં આવી એટલે આજે પાત્રા ગૌતમ સ્વામીજીના કહેવાય વેશ ગૌતમ સ્વામીજીનો કહેવાય પરંતુ પાઠ પરંપરા જે આવી પાઠ પરંપરા કહેવાય સુધર્મ સ્વામીજીની કહેવાય આગમોની જે પરંપરા આવી એ સુધર્મ સ્વામીજીની કહેવાય આ સુધર્મ સ્વામીજીએ બધા જ ગણોને પ્રેમથી સાચવી લીધા જોજો આ સુધર્મ સ્વામીજીની ખાસિયત આ છે ગૌતમ સ્વામીજીના મુનિઓને બાકીના ગંધર્વ ભગવંતો કેટલાક મોક્ષમાં વહેલા પધારી ગયા કેટલાક ગંધર્વો ભગવાનની હાજરીમાં જ મોક્ષની અંદરમાં ગયા હતા આ બધા જ ગંધર્વ ભગવંતોના સાધુને પોતાની ગુરુની ખોટ ન લાગે એ રીતે સુધર્મ સ્વામીજીએ સાચવી લીધા એટલો પ્રેમાર અને સ્નેહાર સ્વભાવ સૌથી લાંબુ આયુષ્ય હતું અને ભગવાન મહાવીરે જોયું કે લાંબી પરંપરા 21,000 વર્ષ સુધી ભવ્ય પરંપરા સુધર્મ સ્વામીજીની ચાલવાની છે માટે સાધુઓની બધી જ પાઠ પરંપરા સુધર્મ સ્વામીજીને સોંપી એમના આપણે નમસ્કાર આ બધાની છે ને બહુ નાની ખાસિયતો જોઈશું વિસ્તારથી વાત કરશું તો અડધો કલાક તો એક મહાપુરુષો માટે જોઈએ એક પાઠ પરંપરા બતાવીશ અને દરેકને આપણે નમસ્કાર કરવાના પહેલી પાઠ પરંપરા સુધર્મ સ્વામીજીની બીજા નંબરમાં આવે છે જંબુ સ્વામીની આ જંબુ સ્વામી 8 પત્નીઓ સાથે લગ્ન થવાના હતા મહાવૈરાગી હતા એક સમય એવો હતો કે નાગીલા માટે પોતાનો સંયમ છોડવા તૈયાર હતા એક ભવની અંદરમાં અને આ ભવની અંદરમાં સંયમ માટે 8 કન્યાઓને ઠુકરાવી દીધી 11 કરોડ સોના મોરોનો ત્યાગ કર્યો અને અંતિમ કેવલી બન્યા 527 સાથે દીક્ષા લીધી તમે વિચારો એક વ્યક્તિ છે ને એક દિવસમાં કેટલાને પ્રતિબોધ કરી શકે એ જાણવું હોય તો જંબુ સ્વામીજીને મળવું પડે રાતનો સમય છે
પ્રભવ નામના ચોરને ખબર પડી કે ભાઈ આપણા નગરની અંદરમાં આ છે ને જમ્મુ ઋષભદત્તનો શેઠનો દીકરો જમ્મુ લગ્ન કર્યા છે. દરેક કન્યાઓ કરોડો કરોડો સોનામો લઈને આવી છે અને આ બધી સોનામો આપણે ચોરી લઈએ તો આજે આપણને મજા મળી જાય. વિચારો, જેના મહેલની અંદરમાં ઘરમાં 500 ચોર છુપાઈને રહી શકતા હતા તો ઘર કેટલું મોટું હશે. વિચારો, ઘરમાં દાસ દાસીઓ બધા જ હતા અને 8 પત્નીઓ સાથેનો જે સંવાદ ચાલ્યો અને એ સંવાદને રાતના સમયમાં ચોર ચોરી કરવા માટે આવ્યો. એટલે છે ને એમ કહેવાય, જંબુ સ્વામી જેવા ચોર બીજા કોઈ નહીં. પ્રભવ તો બહુ તો પૈસાની ચોરી કરતો હતો, જ્યારે આ જંબુ સ્વામીએ પ્રભવના 500 ચોરોના ચિત્તને ચોરી લીધા. ચોરી કરવા માટે આવેલા પ્રભવના ચોરો દિલ ચોરાવીને બેઠા અને એક જ રાતની અંદરમાં 527 લોકોને જંબુ સ્વામીએ પ્રતિબોધ કર્યા. 12 કલાકનો સમય. આપણે છે ને એક અછડતો ઉલ્લેખ માંડી, સાંજે 7 વાગે આ વૈરાગ્યની સભાની શરૂઆત થઈ હશે. એ કલ્પના કરો, 8 આમ છે ને અપૂર્વ સૌંદર્યથી શણગારેલી 8 કન્યાઓ બેઠેલી છે. આ બાજુ 18 વર્ષના જંબુ સ્વામી બેઠેલા છે. 9 યુવાન કાયા છે, ફાટ ફાટ સૌંદર્ય છે, લગ્નના કપડાં પહેરેલા છે. 8 કન્યાઓ એમનો છે ને વિકેટ પાડવા તૈયાર છે અને જંબુ સ્વામી એકલા. આ બાજુ પ્રભવ સ્વામીના 500 ચોર, આ બાજુ 8 કન્યાઓના માતા પિતા. આ બધા જ એમ ચાહતા હતા કે કોઈ પણ હિસાબે જંબુ સ્વામી લગ્નના જીવનમાં આગળ વધે. પરંતુ એક રાતની અંદરમાં 12 કલાકની અંદરમાં તમે વિચારો, એક એક વ્યક્તિને વૈરાગ્યમાં કેટલો સમય એમને લગાડ્યો હશે. જરા ગણિત માણી લેજો. સમય અત્યારે નથી, આપણે ગણિત માંડવાનો. 527 જણા અને 12 કલાક. હવે 12 કલાકની મિનિટ કાઢો, 12 કલાકના તમે સમય કાઢો અને એ સમયની અંદરમાં કેટલા સમયમાં કેટલા લોકોને પતિબોધ, શું એમની વૈરાગ્યની વાણી વેવડાવી હશે. જંબુ સ્વામીના આવા પ્રચંડ વૈરાગ્યને આપણા નમસ્કાર. નંબર 3, ત્રીજા નંબરમાં આ પાઠ પરંપરામાં આવ્યા છે પ્રભવ સ્વામી, જે આ ચોર હતા. વિચારો, એક સમયનો ચોર જૈન શાસનની પરંપરાના એક આચાર્ય બની ગયા છે. જંબુ સ્વામીની પછી પાઠ ઉપર પ્રભવ સ્વામી આવ્યા. ચોથા નંબરની અંદરમાં આવ્યા છે સ્વયંભવ સ્વામી. સ્વયંભવ સ્વામીનો બહુ ટૂંકો ઇતિહાસ છે. બ્રાહ્મણ હતા, યજ્ઞ કરાવતા હતા અને એ વખતે પ્રભવ સ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે ભાઈ આટલા બધા સાધુઓમાંથી પાઠ પરંપરા કોને સોંપીને જવાનું. કોઈ પુણ્યશાળી દેખાયા નહીં. ધીરે ધીરે નજર ફેરવી ગૃહસ્થની અંદરમાં, એમાં અમને આ પ્રભવ સ્વામી બહુ ઉચિત અને યોગ્ય જણાવ્યા. ઉત્તમ પ્રકારના બ્રાહ્મણ રહેલા હતા, ઉત્તમ આચારોને પાડતા હતા અને વિચાર્યું કે જો આ છે ને બ્રાહ્મણ અહીંયા આવી જાય અને દીક્ષા સ્વીકારે તો એને પરંપરા સોંપાય એમ છે. અને પછી થોડીક ઘટના એવી બની, બહુ લાંબી કથા છે, એ બધું કહેવાનો સમય નથી. અને સ્વયંભવ સ્વામીને પતિબોધ પ્રમાણ્યા, દીક્ષા આપી. એમનો નાનકડો દીકરો એ સમયમાં માના પેટમાં હતો, પત્ની પ્રેગ્નન્ટ હતી અને સ્વયંભવ સ્વામીએ દીક્ષા લીધેલી હતી. દીકરો શોધવા નીકળ્યો પિતાજીને. શોધતા 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 આ સ્વયંભવ સ્વામીની પાસે પધાર્યો અને પૂછ્યું, તમે મારા પિતાજીને જોયા છે? અરે તારા પિતાજી તો છે ને મારા જેવા દેખાય છે, ચલ તને હું તને બતાવીશ એમ કહીને લઈ ગયા. દીક્ષા આપી. કહેતા નથી કે હું તારા પિતાજી છું. 6 મહિનાનું આયુષ્ય જાણ્યું અને એના માટે દશવિકાલિક નામનો ગ્રંથ બનાવ્યો, જે છેલ્લા સુધી અમર રહેવાનો છે. આ પ્રભવ સ્વામીજીએ પણ જૈન શાસનની ઘણી સેવા કરી, એમના આપણે નમસ્કાર છે. 5મી પાઠ ઉપર આવ્યા છે આચાર્ય યશોભદ્ર સુરીજી મહારાજ. 6ઠ્ઠી પાઠ ઉપર આવ્યા છે 2 આચાર્ય આવ્યા, ભદ્રબાહુ સ્વામીજી મહારાજ અને સંભૂતિ વિજયજી મહારાજ. આ સંભૂતિ વિજયજી અને ભદ્રબાહુ વિજયજી. સંભૂતિ વિજયજી અંદરની આરાધના કરતા હતા અને ભદ્રબાહુ સ્વામીજી બહારની આરાધના કરતા હતા, જેમને ટીકાઓ બનાવી, ચૂર્ણીઓ બનાવી, ભાષ્ય બનાવ્યા અને આ કલ્પસૂત્રનો 9મા પૂર્વમાંથી જે ઉદ્ધાર કર્યો અને આપણા સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ ભદ્રબાહુ સ્વામીજીએ કર્યું. આપણે જે ઉવસગમ સ્તોત્ર બોલીએ છીએ, આ ઉવસગમ સ્તોત્ર પણ બનાવ્યું છે ભદ્રબાહુ સ્વામીજીએ બનાવ્યું છે. એ સમયની અંદરમાં એક બનાવ એવો બની ગયો કે વરા મિહિરે મારી મરકી ફેલાવી, લોકોના મોત થવા મળ્યા અને જૈન સંઘ આવે ભદ્રબાહુ સ્વામી પાસે કે ગુરુદેવ, આપ જૈન શાસનની પરંપરાના આચાર્ય છો, ભગવાન મહાવીર પછી આપનો નંબર આવ્યો છે, તો આપ અમને કંઈક માર્ગદર્શન આપો કે અમારે શું કરવાનું. અને મંત્ર ગર્ભિત ઉવસગરમ મહાસૂત્રની રચના કરી અને એની છેલ્લી ગાથા બોલો અને દેવતા અવશ્ય નીચે આવતો હતો. પરંતુ ખોટો ઉપયોગ થવાના કારણે એક ઘટના એવી બની ગઈ, એના કારણે છેલ્લી ગાથાને સંહત કરી દીધી. પરંતુ આજે પણ ઉવસગમ સ્તોત્રનો પ્રભાવ અજોડ છે. એને પણ અમુક સમયે જાપ કરવાની અંદરમાં આવે તો એનો પણ પ્રભાવ આપણને દેખાયા વગર રહેતો નથી. ચલો 7મી પાઠ ઉપર આવ્યા છે સ્થૂલીભદ્ર સ્વામીજી. આ સ્થૂલીભદ્ર સ્વામીજી કોસા વેશ્યાના ઘરની અંદરમાં રહ્યા હતા, છતાં પણ અણિશુદ્ધ જીવનને રાખી અને બહાર આવી ગયા. 84-24 સુધી આ સ્થૂલીભદ્રજીનું નામ અમર રહેવાનું. અને સપટાલ મંત્રીના દીકરા હતા. મંત્રી મુદ્રિકા મળતી હતી
છતાં પણ એને ઠુકરાવી અને જૈન શાસનની પાઠ પરંપરાને શોભાવનારા બની ગયા. ચલો એમની શુદ્ધિને આપણા નમસ્કાર. 8મી પાઠ પરંપરામાં આવ્યા છે આર્ય મહાગીરીજી અને આર્ય સુવસ્તીજી. આ કલ્પસૂત્રની અંદરમાં આખી ભવ્ય પાઠ પરંપરા બતાવી છે અને એક એક મહાપુરુષને યાદ કરવા દરેક શાસનના દીવાની અંદરમાં તેલ રેડતા ગયા, ઘી નાળતા ગયા અને શાસનના દીવાને ઝગમગતો રાખી અને પોતાની ફરજ પૂરી કરી અને આગળ વધતા ગયા. આપણે આ બધા મહાપુરુષોના જીવનમાંથી કંઈક શાસનની સેવા કરવાની ભાવના શીખવા જેવી છે. આર્ય મહાગીરીજી, આર્ય સુવસ્તી બંને જણા સાથે જ ફરતા હતા, બંને ભાઈઓની જેમ સાથે ફરતા હતા. અને એ સમયની અંદરમાં સમ્રાટ સંપ્રતિના જે ગુરુ, એ સમયમાં 12 વર્ષનો દુકાળ પડેલો હતો. એક ભિખારીને ખાવાનું મળતું નહોતું અને સાધુની પાસે ગયો, મને ખાવાનું આપો, ચલ મારા ગુરુની પાસે ચલ. અને આર્ય સુવસ્તી પાસે લઈ ગયા. આર્ય સુવસ્તી પૂર્વધર હતા, જ્ઞાન દ્વારા જાણ્યું કે આ ભિખારી ભવિષ્યની અંદરમાં પછીના ભાવમાં સમ્રાટ બનવાનો છે. દીક્ષા આપી અને પછી મહારાજા અશોક, સમ્રાટ ચંદ્રગુપ્તની પાટ ઉપર જે રાજા આવ્યા, એના પછી જે રાજા સમ્રાટ અશોક થયો, જે હિન્દુસ્તાનનો પ્રખર રાજા બની ગયો, એ સમ્રાટ અશોકની પાટ ઉપર જે રાજા આવ્યો એ સમ્રાટ સંપ્રતિ હતા. અને સમ્રાટ સંપ્રતિએ જૈન શાસનની જે અદ્ભુત સેવા બજાવી. અફઘાનિસ્તાન આ બાજુ તમે જાઓ ને તો બ્રાઝિલના જંગલો સુધીની અંદરમાં એને મંદિરોની હારમાળા ઊભી કરી. આજે ઠેર ઠેર સમ્રાટ સંપ્રતિના તૂટેલા જિનાલયો, ખંડિત પ્રતિમાઓ અને અખંડિત પ્રતિમાઓ પણ જમીનમાંથી આજે પણ હજારોની સંખ્યામાં મળે છે. 1.25 કરોડ જીન મૂર્તિઓ ભરાવી અને 1.25 લાખ જિનાલયો બનાવ્યા. આ બધી શાસનની સેવા કરતા આર્ય સુવસ્તી મહાગીરીજીએ જૈન શાસનને એ સમયની અંદરમાં બહુ કટોકટીમાં માર્ગદર્શન આપ્યું. પુષ્યમિત્ર અને રાજા ખારવેલ પણ આ સમયની અંદરમાં થયા. રાજા ખારવેલની પણ જીવનકથા બહુ અદ્ભુત જાણવા જેવી છે, પણ અત્યારે સમય નથી. 9મી પાઠની અંદરમાં આવ્યા છે. ભગવાનની 9મી પાઠ ઉપર 2 આચાર્ય થયા, આચાર્ય સુસ્થિત સુરી અને આચાર્ય સુપ્રતિબદ્ધ સુરી. આ બંને આચાર્યો કાકંદીના વતની હતા, રાજવંશી હતા, બંને સગા ભાઈઓ હતા. સુસ્થિત સુરી પટ્ટધર હતા અને સુપ્રતિબદ્ધ સુરી વાસનાચાર્ય હતા. અને કુમારગીરી અહીં સુધીમાં છે ને આ ગચ્છનું નામ હજી સુધી કોઈ પડ્યું નહોતું. સુધર્મ સ્વામીની પાઠ પરંપરા તરીકે ગવાતું હતું, પરંતુ આ બંને ભાઈઓ ભેગા થઈ આજે ઓરિસ્સાની અંદરમાં આવેલી કુમારગીરી કાકંદી ઉપર સૂરી મંત્રનો 1 કરોડનો જાપ કર્યો. તેથી આ ગચ્છનું નામ પડી ગયું છે કોટી ગચ્છ, જે નામ આજે પણ ચાલે છે. કોટી ગચ્છ, વૈરી શાખા, ચાંદ્રકુલ, આજે પણ દરેક દીક્ષાની અંદરમાં કોટી ગચ્છને યાદ કરાય છે. એ કોટી ગચ્છની પરંપરા આ સુધીની અંદરમાં અખંડ ચાલી છે. આ સમયમાં જબરજસ્ત ધર્મ ક્રાંતિ થઈ. રાજા સમ્રાટ સંપ્રતિના ચાલી જવા પછી એના દીકરાઓ નવરા પાક્યા. એટલે એના સેનાપતિ જે હતો પુષ્યમિત્ર, એ બરવો કરીને રાજા બની ગયો. ધર્મ ક્રાંતિ જબરજસ્ત થઈ. પૂર્વ ભારતની અંદરમાં મહામેઘવાન નામનો ખાલવેલ રાજા થઈ ગયો. સમણ સંઘે ભેગો થઈ અને બીજી આગમ વાસના કરી. આ આગમ વાસનાની અંદરમાં રાજા ખારવેલે 700 શાવકો સાથે અને રાણી પૂર્ણમિત્રાએ 700 સાવિકાઓની સાથે ભેગા થઈ અને રાજા ખારવાલે એટલી બધી અદ્ભુત શાસનની સેવા કરી છે. એનું જીવન ચરિત્ર એકવાર જાણવા જેવું છે. મહામેઘવાન આ ખારવેલ કહેવાતો હતો, મહાપ્રતાપી રાજા હતો. અને એને આજે પણ ઓરિસ્સા વગેરેના એરિયાની અંદરમાં બનાવેલી ખંડગીરી નામની ગુફાઓ આજે પણ મળે છે, જે સાધુ સાધ્વીજીઓને સાધના માટે બનાવેલી હતી. આ 9મી પાઠની વાત કરી, એ પાઠની પણ વાત કરીશ અને એની આજુબાજુમાં જે થનારો ઇતિહાસ એની પણ હું તમને વાત કરતો જઈશ. પરંતુ ટૂંકની અંદરમાં 10મી પાઠની અંદરમાં આવ્યા. પ્રભુની 10મી પાઠ ઉપર કૌશિક ગોત્રીય ઇન્દ્રદિમ્ન સુરીજી આવ્યા. તમે જોજો, દરેક આચાર્ય ભગવંતોએ શાસનની સેવા માટે જાણે કે જન્મ લીધો હતો. શાસનની સેવાના ભેખ માટે જ આવ્યા હતા. આ ઇન્દ્રદિમ્ન સુરીજી, એઓની જન્મની બહુ વિશેષ ઘટના બનતી નથી, પરંતુ છે ને મહાન પ્રભાવક હતા. એમના ગુરુભાઈ હતા આચાર્ય પ્રિયગ્રંથ સુરી, મહાપ્રભાવી હતા, મહામંત્રવાદી હતા. અને આ બધા આચાર્યો પાસે છે ને એવી મંત્રોની તાકાત હતી કે ભલભલા હિંસાના કાર્યોને અટકાવી શકતા હતા. અજમેરની બાજુની અંદરમાં હર્ષપુર નામનું નગર છે. ત્યાં 300 જીન મંદિરો અને 400 અજૈન મંદિરો હતા. ત્યાં છે ને અમુક લોકોના બોકડાઓનું બલિદાન ચાલુ હતું. અને શ્રાવકોએ કીધું કે મહારાજી આ પાછળ હજારો બોકડાઓનું બલિદાન આપી દેશે, આપ જઈને સમજાવો. સૂર્ય ભગવંતોએ
પોતાનો મંત્રીને વાસક્ષેપ આપ્યો અને કીધું કે બોકડાના માથા ઉપર નાખજો અને બોકડાના માથા ઉપર નાખ્યો અને બોકડો માનવની ભાષામાં બોલવા માંડ્યો અને આ બોલી ત્યારે આશ્ચર્ય થયું કે આ પ્રભાવ કેમ ફેલાયો. ધીરે 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 એ આચાર્ય ભગવાન પાસે આવ્યા, પ્રિય ગ્રંથસુરી પાસે જઈ આવ્યા અને પ્રિય ગ્રંથસુરીએ એ આખી કોમને જૈન ધર્મની દીક્ષા આપી, જૈન ધર્મમાં સ્થાપિત કર્યા, એ લોકોને જૈન કુળની સ્થાપનાની અંદરમાં લઈ લીધા. આ રીતે જીવદયાના કાર્યો પણ આચાર્ય ભગવાન પોતાની તાકાત દ્વારા કરતા હતા. એ સમયમાં સમકાલીન આચાર્ય કાલિક સૂરી થયા, જેમને સંવત્સરી પર્વમાં ફેરફાર કર્યો. ખપુટાચાર્ય પણ ભરૂચની અંદરમાં થયા. મહાપ્રભાવી આચાર્ય ભગવંત હતા, મહામંત્રવેત્તા હતા. ચલો એ બધા આચાર્ય ભગવંતોને આપણા નમસ્કાર. હવે 11મી પાઠ ઉપર ગૌતમ ગોત્રીય આચાર્ય આર્યદિન્ન સૂરી થયા. આ આર્યદિન્ન સૂરીએ છે ને એક મોટી સામાચારીમાં ધડખમ ફેરફાર કર્યો. આ પ્રવચન સાંભળનારા દરેકને કહું છું કે ક્યારેક સમાચારીમાં થોડો ઘણો ગીતાર્થ આચાર્ય ભગવંતો ફેરફાર કરે. કોઈ પ્રભાવક મુનિ ભગવાનને છે ને સમયને અનુસારે કંઈક છૂટછાટ આપે તો એનો વિરોધ, આંધળો વિરોધ કરવા તૈયાર નહીં થઈ જતા. બહુ મોટી તમને શાસનની હિલનાનું પાપ લાગશે. તમને જૈન શાસનના આચાર્ય ભગવંતોની આસાધના કરવાનું પાપ લાગશે. આજે તો વારે તહેવારે છે ને જેને તેને ગારો આપવાનું શરૂઆત થઈ ગયું. વોટ્સઅપનું માધ્યમ મળી ગયું એટલે મીડિયાની અંદરમાં લખી જ જાઓ જાણે કે કોઈને પ્રતિબંધ નથી, પણ આ લખવામાં કેટલા કર્મના ઘોર બંધ થાય છે. એકવાર વિચારવા જેવું છે. આ આર્યદિન્ન સૂરીએ છે ને બહુ મોટો એક ફેરફાર કર્યો. આ સુધીની અંદરમાં એવી એક પરંપરા હતી કે સાધુ ભગવંત કાર કરે. તમને ખબર છે અત્યારે સાધુ ભગવંત કાર કરે એટલે શું પરંપરા છે કે અમે એમને શાવકો સ્નાન કરાવી દે, અમે એમના દેહને ઓસરાવી દઈએ. એટલે શાવકો પછી સ્નાન વગેરે કરાવે અને પાલખીમાં બિરાજમાન કરે અને આખો સંઘ ભેગો થઈને જય જય નંદા જય જય ભદ્દા કરી અને બહુ મોટા વિશિષ્ટ આચાર્ય ભગવંતો હોય તો એમના ગુરુ મંદિર વગેરે બને. બાકી સ્મશાનની અંદરમાં જઈને આ મહાત્માને અગ્નિદાહ આપવાનું આવે. જૂના કાળમાં આ પરંપરા નથી. જૂના કાળમાં એવું હતું કે સાધુ ભગવાન કાર કરી જાય એટલે કોઈ હિંમતવાળા સાધુ ભગવંતો એ સાધુ ભગવંતોના ડેડ બોડીને શબને ઉચકે. આવું કોઈ છે પાલખી યાત્રા હતી જ નહીં. જંગલની અંદરમાં જઈને ખાડો ખોદે અને અથવા તો જંગલના દૂરના ભાગમાં સાધુના દેહને ઓસરાવી દેતા હતા અને એ પછી ત્યાં પંચભૂતમાં દેહ ભરી જતો હતો. આ પરંપરા હતી. પરંતુ આર્યદિન્ન સૂરીએ જોયું કે હવે સમય બદલાયો છે, હવે આવું નહીં ચાલી શકે, હવે આ કરવું ઉચિત નહીં લાગે. ધીરે ધીરે જંગલો ઓછા થવાના, માનવની વસ્તીની અંદરમાં વસવાટ થવા માંડ્યો. હવે આ પરંપરા છે ને ઉચિત લાગતી નથી, અયોગ્ય લાગે છે. સાધુના શરીરને આવી જંગલમાં ફેંકી દેવું યોગ્ય નથી લાગતું. એટલે સકલ જૈન સંઘને ભેગો કરી અને આચાર્ય ભગવંતે પોતાનો નિર્ણય જણાવ્યો. તમને ખબર છે નિર્ણય કરવાનો અધિકાર સમણ સાધુ ભગવંતો પાસે છે અને નિર્ણયને આચરવાનો અધિકાર એની ફરજ છે જૈન સંઘની પાસે છે. આજે કેટલાક ટ્રસ્ટી મહાનુભાવો એમ માનીને બેઠા છે કે નિર્ણય તો અમે જ કરીએ, અમે નક્કી કરીએ. ચોમાસા માટે આવેલા ગુરુ ભગવંતોને નિર્ણય નહીં કરવાનો, બધો અધિકાર અમારે કરવાનો છે. એને બતાવું છું આર્યદિન્ન સૂરીની પરંપરા જાણો, થોડી ઘણી ઇતિહાસ જાણો અને આ ભવ્ય પરંપરામાં તમે સામેલ થાઓ. યોગ્ય ગુરુ ભગવાન જ્યારે સંઘના હિતમાં નિર્ણય કરે તો સાવકે ગુરુદેવ આપને ઉચિત લાગે એ પ્રમાણે આપ સંઘના હિતને વિચારનારા માણસો, આપને કોઈ સ્વાર્થ નથી તો ગુરુ ભગવાનના નિર્ણયને વધારવો જોઈએ. નહીં કે મિટિંગોમાં ચર્ચા કરવાની, પોસ્ટમોર્ટમ કરવાનું અને પછી એક ભાઈને કહી દેવાનું ઉપર કહી દો ગુરુ ભગવાનને અમે તમારા નિર્ણયને માન્ય કરતા નથી. આવું ઠેર ઠેર સંઘોની અંદરમાં ચાલે. ઠેર ઠેર સાધુ ભગવંતોની આવી આસાત ના ચાલે. ઠેર ઠેર સમણ પ્રધાન સંઘની વ્યવસ્થાઓ તૂટવા માંડી છે. આ તમે જોજો સકલ જૈન સંઘે છે ને આર્ગ્યુમેન્ટ નથી કરી ગુરુદેવ આવું કેમ ચાલી શકે, પરંપરા આવી હતી. સંઘે કીધું દેખો ભગવાનની પરંપરામાં ડાયરેક્ટ આપ આવ્યા છો, આપને ગુરુ ભગવંતે આ જૈન શાસનનું સુકાન સોંપ્યું છે, આપ હિતનો વિચાર કરશો, આપ યોગ્ય નિર્ણય અમને જણાવો. અને ત્યાં નિર્ણય કર્યો કે હવે સાધુ ભગવંતોનું શરીર અમે ઓસરાવીને જૈન સંઘને સોંપીશું અને જૈન સંઘે એની હવે અંતિમ યાત્રા કાઢવાની અને એ રીતે એનો અગ્નિદાહ કરવાનો અને આ રીતે બહુમાન અને વિધિપૂર્વક પરંપરા શરૂ કરી છે. ભગવાન મહાવીરના નિર્વાણની 11મી પાટે આ પરંપરાની શરૂઆત થઈ ગઈ. આ પરંપરાને ધ્યાનમાં રાખી આજે કોઈ કેટલા ગીતાર્થ ગુરુ ભગવંતો નવી પરંપરા શરૂ કરે શાસનને માન્ય, શાસનના હિત માટે, પોતાના હિત માટે નહીં, તો એના માટે કોઈ આંધળો વિરોધ કરવા જેવો નથી. અને બીજી ખાસ વાત ભારપૂર્વક વારંવાર તમને કહું છું, દરેક જૈન સંઘના આગેવાનોને કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. વ્યક્તિગત આ મારી વાત લેતા નહીં અને લેતા હો તો તમને ફીટ બેસતી હોય તો તમે જાણો. હું તો સમસ્ત જૈન સંઘના લેવલ ઉપર વાત કરનારો માણસ છું.
કે એ બધાને કહેવાનું કે નિર્ણય કરવાનો અધિકાર તો સમણ સંઘ પાસે છે, સમણ પ્રધાન સંઘ છે. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખી અને સંઘોના વહીવટ કરતા રહેજો. 10મી પાઠ ઉપર ઇન્દ્રનિંદ સૂરી થયા. હવે 11મી પાઠ ઉપર આ ઇન્દ્રનિંદ સૂરીની પણ છે ને જન્મની બહુ લાંબી હકીકતો અને મિચ્છામિગુણમ. 12મી પાઠ ઉપર આવ્યા છે આચાર્ય ભગવંત સિંહગીરી થયા. આ સિંહગીરી સૂરી ભગવંતને અવધિ જ્ઞાન થયેલું હતું અને એમના મુખ્ય 4 શિષ્યો હતા: સમિત સૂરી, ધનગીરી સૂરી, વજ્ર સ્વામીજી અને અર્હત દત્ત. આમના સમયની અંદરમાં જ વજ્ર સ્વામીજી આપણે કહીએ છીએ ને એ આ થયા હતા, વજ્ર સ્વામીજી થયા હતા. અને 13મી પાઠ ઉપર આવ્યા છે આચાર્ય વજ્ર સ્વામી, જે નાનકડા હતા. તુંબવનના ધન શેઠના ધનગીરીના દીકરા રહેલા. સુનંદા નામની પત્ની હતી. નાની ઉંમરમાં દીક્ષા લેવી હતી, જાતિસમાં જ્ઞાન થયું હતું અને માની પાસે રડ્યા જ કરે અને પિતા મુનિ ગોચી વળવા માટે આવ્યા. દીકરો વરાવી દીધો, જોરીની અંદરમાં નાખ્યા અને સાધ્વીજી ભગવંતના ઉપાસેમાં બહેનો એને સંભાળતા હતા અને તીવ્ર પ્રયોગક્ષમ હતો. સાધ્વીજી ભગવંતના ઉપાસેમાં 11 અંગનો સ્વાધ્યાય સાંભળતા એમને નાની ઉંમરે ઘોડિયામાં સૂતા 11 અંગ મોડે થઈ ગયા હતા. શું આ વજ્ર સ્વામીની બુદ્ધિ પ્રતિભા હશે! આવા મહાધુરંધરો પરંપરામાં આચાર્ય ભગવંતો મળ્યા છે. અને આ વજ્ર સ્વામી જ્યારે મોટા થયા, દેવતા પ્રસન્ન થયો, એમને આકાશગામીની વિદ્યા આપી. અને એક વખત જ્યારે પ્રદૂષણ પર્વની અંદરમાં ફૂલોની જ્યારે ક્રાઇસિસ થઈ ગઈ, બૌદ્ધના ધર્મીઓ આપણને ફૂલો નહોતા આપતા, ત્યારે વજ્ર સ્વામીજી દૂર દેશમાં જઈ અને ફૂલો પોતે લઈ આવ્યા અને જૈન સંઘને સોંપ્યા. શું એક આચાર્ય ફૂલો લાગી શકે? ફૂલોની વિરાધના કરાવી શકે? અરે ભાઈ, તમે છે ને ગીતાર્થ આચાર્ય ભગવંતોને જરા જાણો, ગીતાર્થ આચાર્ય ભગવંતોના જરા નીતિ નિયમને સમજો, એમની ગીતાર્થને સમજો. અરે એમની ઉપર વિશ્વાસ રાખો, જેમને જૈન શાસનની ધુરા સોંપી છે. એટલે ઘણીવાર લોકોને કહું છું કે સમણોના નિર્ણયને ક્યારેક છે ને ઉચિત માન આપો. એની ઉપર છે ને પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા ન જાઓ. તમારી બુદ્ધિની ફૂટપટ્ટી બહુ નાની પડશે અને એમની ગીતાર્થા હંમેશા વિરાટ રહેવાની છે. આ રીતે વજ્ર સ્વામીએ જૈન શાસનની સેવા કરી. એમના સમકાલીનની અંદરમાં ઘણા શાસનના કાર્યો થયા અને જાવર શાહે શત્રુંજય ઉપર વજ્ર સ્વામીજી દ્વારા ઉદ્ધાર કરાવડાયો. આવા જૈન શાસનના ઘણા કાર્યો થયા. ફરી વખત આમના સમયની અંદરમાં 12 વર્ષનો દુકાળ પડેલો હતો. ચલો 14મી પાઠ પરંપરાની અંદરમાં આવ્યા છે આચાર્ય વજ્રસેન સૂરીજી. 9 વર્ષની ઉંમરે આચાર્ય ભગવંતે દીક્ષા લીધેલી હતી અને 119 વર્ષનું આમનું આયુષ્ય હતું. 119 વર્ષ આચાર્ય ભગવંત જીવ્યા. ચારિત્ર પર્યાય 128 વર્ષનું આયુષ્ય હતું અને 119 પર્યાય એમનો ચારિત્ર પર્યાય હતો. 12 વર્ષનો ભયાનક દુકાળ ચાલુ હતો અને વજ્રસેન સૂરીજી વિહાર કરતા સોપારક નગરની અંદરમાં ગયા અને ત્યાં છે ને બન્યું એવું કે ઝેરની એક નાનકડી ચોખાની હાંડીમાં ઝેર નાખી અને શેઠનો આખો પરિવાર 4 દીકરા સાથે આપઘાત કરવા તૈયાર હતો. અને ગુરુ વજ્રસ્વામી કહીને ગયા હતા કે આ દુકાનનો અંત ક્યારે આવશે? જ્યારે લાખ રૂપિયાની હાંડી નાખી અને અંદરમાં ઝેર નાખીને પરિવાર જ્યારે મરવા તૈયાર થાય ત્યારે માનજો કે બીજા દિવસે 12 ખાંગા મેઘ વરસવાનો છે. અને શ્રેષ્ઠી પુત્રને અટકાવ્યા અને બીજા દિવસે મેઘ વરસ્યો, દુકાળ દૂર થયો અને 4 દીકરાઓએ વજ્રસેન સૂરી પાસે દીક્ષા લીધી અને એમાંથી 4 ગચ્છ નીકળ્યા, જેને નાગેન્દ્ર ગચ્છ, ચંદ્ર ગચ્છ, નિવૃત્તિ ગચ્છ અને વિદ્યાધર ગચ્છ. આ રીતે 4 ગચ્છ નીકળ્યા. 12 વર્ષના દુકાળના સમયની અંદરમાં ઘણા મુનિઓએ અણસન કર્યા. આ 12 વર્ષના દુકાળમાં છે ને ઘણું વેઠવાનું આવ્યું. બહુ આગમો, ત્યાં સુધી આગમો લખવાની પરંપરા હજી શરૂઆત થઈ નથી. બધા આગમો મોડે કરવાના હતા. પૂર્વના પાઠો મોડે કરવાના હતા. અને દુકાળના સમયમાં ઘોષી પાણી દુર્લભ બની ગયા. સંયમ પાળવું દુર્લભ લાગ્યું. એટલે મહાત્માઓએ અનશન કરી લીધું અને જેટલા સાધુઓ બચ્યા એ લોકોએ એમપીના મંદસોરની અંદરમાં આગમ વાચના કરી અને નંદિલ સૂરીજીના નિશ્રાની અંદરમાં આર્યરક્ષી સૂરીજી, વજ્રસેન સૂરીજી પણ હતા. આ રીતે પરંપરા શરૂ થઈ અને આ જ કાળની અંદરમાં વીર સંવત 609ની અંદરમાં શિવભૂતિ તરીકે એક મહાત્મા થયા અને એમનાથી દિગંબર સંપ્રદાયનો શરૂઆત થઈ ગઈ. આ જૈન શાસનનો ઇતિહાસ છે. 15મી પાઠ ઉપર આચાર્ય ચંદ્રસૂરીજી થયા. 4 ભાઈઓમાં જે મુખ્ય ભાઈ હતા એમાં જે ચંદ્રગચ્છ નીકળ્યો એ ચંદ્રગચ્છ આજે પણ ચાલે છે. ચાંદ્રકુલ જે કહેવાય છે, ચાંદ્રકુલ કોટી ગચ્છ ચાંદ્રકુલ જે આજે પણ દીક્ષાની પરંપરામાં બોલાય છે એ આ ચંદ્રસૂરીજી દ્વારા થયો. આ 15મી પાઠ ઉપર થયા. 16મી પાઠ ઉપર આવ્યા છે આચાર્ય સામંત ભદ્રસૂરીજી. સામંત ભદ્રસૂરીજી પૂર્વધર આચાર્ય હતા, પ્રખર વિદ્વાન હતા, અતિ નિષ્ફળ હતા
અને એમને છે ને જે જૈન સંઘમાં બે ફાંટ પડી ગયા, શ્વેતાંબર અને દિગંબર, અને એક કરવા માટે ભરચક પ્રયત્ન કર્યા. એક થઈ જાઓ, જૈન શાસનની પરંપરા તૂટી જશે તો આપણે જ નુકસાનીમાં જવાના છીએ. પરંતુ એમના પ્રામાણિક પ્રયાસોને માન્ય રાખી અને દિગંબરોએ પણ એમને પોતાની પરંપરામાં માન્ય રાખ્યા છે. દિગંબરો પણ પોતાની પરંપરામાં સંબંધ ભદ્રસુરીજીને ગણાવે છે અને આપણી પરંપરામાં પણ સંબંધ ભદ્રસુરીજી આવે છે. એમને કોશિશ ઘણી કરી, પરંતુ એમનાથી પણ કોઈ રીતે આ બે ફાંટા પડ્યા હતા, એક થયા નહીં. અને આજે પણ એ ચાલી આવે છે. 17મી પાળ પરંપરામાં થયા આચાર્ય વૃદ્ધ દેવસુરી. મૂળ ચૈત્યવાસી આચાર્ય ભગવંત હતા. કોરટા ગઢની અંદરમાં રહેતા હતા અને સંબંધ ભદ્રસુરીજીએ ચૈત્યની મમતા છોડાવી, શુદ્ધ માર્ગની અંદરમાં લાવ્યા, પટ્ટધર બનાવ્યા. પરંતુ બહુ વયોવૃદ્ધ ઉંમરે આચાર્ય બન્યા હોવાથી એમનું નામ પડી ગયું છે વૃદ્ધ દેવસુરી. અને આમના સમયની અંદરમાં બીજા પણ ઘણા આચાર્યો બની ગયા. આમના સમયની અંદરમાં સાંચોર તીર્થની સ્થાપના થઈ. આજે સાંચોર છે ને, જયરુ સચ્ચૌરી મંડળ જે આપણે જગચિંતામણીમાં બોલીએ છીએ, એની આ સ્થાપના થઈ. ચલો, 18મી પરંપરાની અંદરમાં આવ્યા છે આચાર્ય ભગવાન પ્રદ્યોતનસુરી. પ્રદ્યોતનસુરીનો પણ ઘણી શાસનની પ્રભાવનાઓ કરી અને શાસનમાંથી વિદાય લીધી. આપણે એમને પણ નમસ્કાર કરીએ. એમના સમયની અંદરમાં કાલી સૂરીજી ભગવંતને શણ અને હૂક લોકોને લાવવા પડ્યા. ગર્દભીર રાજા સરસ્વતી સાધ્વીજી ભગવાનને ઉપાડીને ગયો હતો. રૂપાળી સાધ્વીજી ભગવંત હતા અને આચાર્ય ભગવંતે યુદ્ધ કરવા માટે રાજાઓને બોલાવ્યા. ઓઘો હાથમાં બાંધી અને પોતે યુદ્ધ કર્યું. સાધ્વીજી ભગવંતને છોડાવ્યા. વિચારો કેવા જૈન શાસનના પરાક્રમી આચાર્ય ભગવંતો થઈ ગયા છે. 19મી પાઠ ઉપર થયા છે આચાર્ય ભગવંત માનદેવ સુરીશ્વરજી મારા સાહેબ. નાડોલ નગરની અંદરમાં ધનેશ્વર નામના શેઠ રહેતા હતા. ધારિણી નામની શેઠાણી હતી અને માનદેવ નામનો એમનો તેજસ્વી દીકરો હતો. પ્રદ્યોતનસુરી વિહાર કરતા 18મી પાટે આવેલા પ્રદ્યોતન વિહાર કરતા ત્યાં પહોંચ્યા હતા અને એમની પરિચયમાં માનદેવ આવ્યો. એ બાળકના ચહેરા ઉપરની જે રેખાઓ જોઈ, માતા પિતાને કીધું કે તમારો બાળક સંસાર માટે નથી બન્યો, જૈન શાસનને સોંપી દો, મહાપ્રભાવક બનશે. અને માતા પિતા માન્યા. તીવ્ર સ્મરણ શક્તિ હતી અને નાની ઉંમરમાં આચાર્ય પદવી આપી દીધી. ગુરુ ભગવંતે એમને ભગવાન મહાવીરની પરંપરાની અંદરમાં મૂક્યા. પરંતુ સૂરી મંત્રના એવા અજોડ સાધક હતા કે સૂરી મંત્રની 4 અધિષ્ઠાયિકા દેવીઓ જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા, આ 4 દેવીઓ એમના સૂરી મંત્રનો જ્યારે જાપ કરે ત્યારે પાટના 4 પાયા ઉપર આવી અને ગીતો ગાતી જાય અને ભજન ભક્તિ કરતી જાય, વીણા વગાડતી જાય અને સૂરી મંત્રનો જાપ ચાલે ત્યાં સુધી ત્યાં હાજરા હજુર રહે. આ છે ને જીવંત કથા છે, કોઈ દંતકથા નથી. આ પરંપરા આચાર્ય ભગવાન સુધી ચાલુ હતી અને ગામ એમની પ્રભાવના ફેલાતી હતી. એકવાર એવું થયું કે દૂર દેશની અંદરમાં મહામરકી ફેલાઈ ગઈ, તક્ષશિલા નગરની અંદરમાં. ત્યાંના શાવકે કીધું, ભાઈ તમે માનદેવ સુરીમાને અહીંયા લઈ આવો તો જ આ મારી મરકી હટશે. એટલે ત્યાંના એક શાવકને માનદેવ સુરી પાસે મોકલ્યા. એ વખતે નાડોલ ગામની અંદરમાં આચાર્ય ભગવાન બિરાજમાન હતા. શાવક ઉપાસની અંદરમાં આવ્યો ત્યારે આચાર્ય ભગવાન છે ને સૂર્યમંત્રનો જાપ રૂમમાં એટલા માટે કરતા હતા કારણ કે 4 દેવીઓ જ્યારે હાજર થતી હતી તો લોકો લાલચુ અને લેભાગુ માણસો છે ને ઉપાસમાં ભીડ કરતા હતા. એટલે રૂમમાં બેસીને જાપ કરતા હતા અને દેવીઓ સ્તવન ગાય, ગીતો ગાતી જાય, વીણા વગાડતી જાય અને રૂમની અંદરમાં આચાર્ય ભગવાન જાપ કરતા હતા, સાધુઓ સ્વાધ્યાય કરતા હતા. અને બરોબર એ સમયમાં તક્ષશિલાનો આ શાવક આવ્યો. જોજો ઘણી વાર છે ને કેટલી કરતા છે ને ચા કરતા કેટલી ક્યારેક ગરમ હોય છે. સાધુ કરતા ક્યારેક શાવકો વધારે ડાયા થવાની અંદરમાં જાય. અરે આચાર્ય એકલા રૂમમાં બેઠા છે, સ્ત્રીઓની સાથે વાતો કરે છે. આવા આચાર્ય પાસે મને મોકલો તક્ષશિલાના સંગે. આચાર્ય શું કરવાના હતા? અને આચાર્યની મનની અંદરમાં નિંદા શરૂ કરી. આજે ઘણા શાવકો દોડ દાપણ કરે, મહાત્માની પાસે તમારે નહીં જવાનું, આમ નહીં જવાનું, પોતાના જીવનના ઠેકાણા ન હોય અને દુનિયાને શિખામણો આપવાની અંદરમાં જાય. અરે સાધુને કેનારા એના ગુરુ બેઠા છે અને તમારી પાસે યોગ્યતા હોય, તમે પોતે આચાર સંપન્ન હો, તમને ગુરુબંધન આવડતા ના હોય, 2 પ્રતિક્રમણ આવડતા ના હોય, શાવકોના આચારો ન પાડતા હો અને જીન પૂજા પણ ન કરતા હો, પ્રદૂષણ પર્વમાં પ્રતિક્રમણ ન કરતા હો, પ્રવચનો ન સાંભળતા હો અને તમે સાધુની પાસે સાધુના આચારોની તમે છે ને એક સમીક્ષા કરવાની અંદરમાં આવો, નો, તમને અધિકાર નથી. અધિકાર છે પરંતુ એવા શાવકોને કે જે ધીર ગંભીર હોય, અમ્મા પિયરા કહેવાય એવા શાવકોને અધિકાર છે. અને આચાર્ય ભગવાન મારી નિંદાની શરૂઆત કરી. દેવીઓને અંદરમાંથી ખ્યાલ આવી ગયો, ગુસ્સે ભરાઈ ગઈ, શાવકે થંભિત કરી નાખ્યો અને જાપ પૂરો થયો. આચાર્ય ભગવાન બહાર વધાર્યા અને શાવક થંભિત થયેલો જો, અરે આ કોણ છે? ગુરુદેવ ખબર નહીં ક્યાંનો છે ને પુત્રાની જેમ ઊભો છે. આચાર્ય ભગવાને કીધું, બોલ કેમ ઊભો છે? આવ મારી પાસે આવ, શું કામ છે?
ઓલાની આંખમાંથી દળ દળ આંસુ પડે, પોતાની ભૂલ સમજાઈ ગઈ. અરે મેં આચાર્ય ભગવાન માટે ખોટી કલ્પનાઓ કરી, મનમાં શંકાઓ સેવી, આચાર્ય ભગવાન માટે દુર્ભાવ કર્યો. અને સૂર્યમતી દેવીએ કીધું કે સાહેબ, હું આવા શાવકો જો વસતા હોય તક્ષશિલામાં, આપે નથી જવાનું, અમે આપને જવાની નહીં. અને આચાર્ય ભગવાન તે દેવીના આગ્રહથી ન ગયા, પરંતુ શાંતિ નામનું સૂત્ર બનાવીને આપ્યું અને એનું ત્યાં પાણી છાંટ્યું અને એ પાણી દ્વારા તક્ષશિલાની મહામણકી દૂરી થઈ ગઈ. અને એ વખતે જૈન સંઘે નક્કી કર્યું કે આ શાંતિ નામનું સૂત્રને હવે આ વિલુપ્ત નહીં કરતા, રવા દેજો. અને નાડોળની અંદરમાં જે ઉપાશ્રય દેરાસરમાં બેસીને આ શાંતિ બનાવી હતી, એ શાંતિ સૂત્ર આજે પણ છે. એ સૂત્ર એટલે બીજું કોઈ નહીં, પ્રતિક્રમણમાં જે આપણે બોલીએ છીએ લઘુ શાંતિ, એ આ શાંતિ સૂત્ર. અને એની પાછળનો આ ઇતિહાસ છે. ચલો 20મી પાઠ ઉપર આચાર્ય ભગવાન થયા છે માનતુંગ અસુરી. અહીંયા જો 100 બળકર એક આચાર્ય ભગવંતો આવે છે, જેમને ભક્તામનની રચના કરી. વારાણસી નગરની અંદરમાં હર્ષદેવ રાજા હતો. એ નગરમાં ધનદેવ નામના શેઠ રહેતા હતા. એમનો માનતુંગ નામનો પુત્ર હતો. અને દિગંબર આચાર્યોના સવા સંપર્કથી સંયમ જીવન એમને પહેલાં સ્વીકાર્યું દિગંબર સંપ્રદાયની અંદરમાં. પરંતુ એમની બહેનના કહેવાના કારણે વળી પાછા આ બાજુ આવી ગયા. અને કોઈ કહે છે કે એમના ભાઈએ પણ દીક્ષા લીધેલી હતી શ્વેતાંબર સંપ્રદાયની અંદરમાં, એટલે શ્વેતાંબર સંપ્રદાયમાં વળી પાછી દીક્ષા લીધી. હવે આ બાજુ મહાપ્રભાવક આચાર્ય ભગવંત બની ગયા, વિદ્યાના ધુરંધર બની ગયા, પરંતુ વિદ્યાનો પ્રભાવ બતાવવાનું એમને મન નથી. અને આ બાજુ એમપીની ધારા નગરીની અંદરમાં મયુર અને બાણ નામના કવિએ ત્યાં સભામાં ચમત્કાર બતાવ્યા. એટલે એ વખતે ધનપાલ નામનો જૈન મંત્રી હતો, એને ભોજ રાજાએ કીધું, શું તમારામાં કોઈ તમારા આચાર્યો આવો કે ચમત્કાર કરી બતાવે એમ છે? અરે રાજન, કરી બતાવે ને, કેમ નહીં? અને એ વખતે આચાર્ય ભગવાન બિરાજમાન હતા પાટણમાં, આ આચાર્ય માનતુંગ સુરીમા સાહેબ. અને ધનપાલ મંત્રીએ એક સેવક મોકલ્યો, વિનંતી કરી ધારાનગરીમાં બોલાવ્યા, રાજસભાની અંદરમાં ગયા. હવે જોજો કોઈ પ્લાન નથી, મયુર બાણે તો પોતાની રીતે ચમત્કાર બતાવ્યા. અને રાજા ભોજ રાજા કહે છે કોઈ ચમત્કાર બતાવો. બોલો ચમત્કાર તમે બોલો ને, અમે જૈન સાધુ છે, ચમત્કાર નથી બતાવતા, પણ તમારે જોવો છે તો મારે શાસનની પણ છે ધજા ઉન્નત મસ્તક ફેલાવવા માટે બતાવવો પડશે. બોલો શું કરવાનું છે? રાજા કે હું કહું તમે કરી આપશો? બાપના બોલે કરી આપીશ. અને હાથ અને પગમાં 84 બેડીઓ બાંધી, 48 બેડી બાંધી, 48 ભોયરાની અંદરમાં પૂરી દીધા. દરેક ભોયરાના એક એક બારણાની અંદરમાં તારું મારવાની અંદરમાં આવ્યું. અને કીધું આ બારણું વગર હાથે વગર ખોલે તમે ખોલી બતાવો. અને એ વખતની અંદરમાં ધારા નગરીમાં શોકો પડી ગયો. અરે આ કેવી રીતે નીકળશે? આજે એ જગ્યા અમે હમણાં વિહાર કરતા કરતા એમપીમાં ગયા હતા, ધાર ભક્તામણ તીર્થમાં રોકાયા હતા. દૂર જંગલની અંદરમાં ત્યાં લોકોને પૂછ્યું, જંગલની અંદરમાં એક ખંડેર મંદિર પડ્યું છે, ખંડેર જગ્યા છે. એ જગ્યા ઉપર આ માનતુંગ સુરીમાને બાંધ્યા હતા. અને એ જગ્યા ઉપર ભક્તામણ સ્તોત્રની રચના કરેલી હતી. અને એની યાદગીરી માટે આજે એમપીમાં ધારમાં ભક્તામણ તીર્થની રચના થઈ છે. હવે આચાર્ય ભગવંતો આદિનાથ ભગવાનના ઉપાસક હતા. ભક્તામણ સ્તોત્રની ભાવ વિભોર બનીને ગાથા બોલતા ગયા. એક ગાથા બોલતા ગયા, તડાક કરતી બેડી તૂટી, દરવાજો ખુલ્યો. આચાર્ય ભગવાન એક પછી એક દરવાજા વટાવતા 48 ભોયરાના દરવાજા વટાવી, 48 બેડીના બંધનને તોડી અને સૌથી છેલ્લી ગાથા બોલ્યા. અને રાજસભામાં હાજર થયા રાજન ધર્મલા. અને આચાર્ય ભગવાન નીકળી ગયા, અરે ગુરુદેવ ઉભા રહી જાઓ. નહીં, જે સભામાં માત્ર ચમત્કારની વાતો ચાય, ત્યાં સાધુ ક્યારે ઊભો નથી થયો. અહીંયા નમસ્કારની વાતો કરો, ચમત્કારની શું વાતો કરો? ચમત્કાર દુનિયામાં કોઈ પણ બતાવી શકે છે. અને એ વખતે જૈન શાસનની જે પ્રભાવના થઈ ગઈ. અને એ જ ભક્તામણ સૂત્ર આજે પણ આપણી પાસે છે. કેવા એક નરભંગા આચાર્ય ભગવંતો થઈ ગયા. શું એમની વાતો કરવાની? આ આચાર્ય ભગવંતે નમ્યુણની પણ સૂત્રબંધની રચના કરી છે. 21મી પાઠ ઉપર થયા છે આચાર્ય ભગવંત વીર સુરીશ્વરજી મહારાજ સાહેબ. 22મી પાઠ ઉપર થયા છે આચાર્ય ભગવંત જયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ. 23મી પાઠ ઉપર થયા છે આચાર્ય ભગવંત દેવાનંદ સુરી મહારાજ સાહેબ. એક આચાર્ય ભગવંતનો એક ઇતિહાસ છે. હું તમને અતિ મહત્વનો ઇતિહાસ બતાવીશ, કારણ કે બધો ઇતિહાસ બતાવવા માટે બેસીશ તો આપણે સમયના બંધનમાં પ્રવચન પરિપૂર્ણ નહીં કરી શકીએ. કદાચ તમારી એટલી સાંભળવાની ધીરજ પણ નહીં હોય. પ્રદૂષણ પર્વનું આજે 7મા દિવસનું અંતિમ પ્રવચન, પટ્ટાવલી પ્રવચન, જૈન શાસનના મહાન આચાર્ય ભગવંતોને આજે આપણે યાદ કરવા છે કે અમે આ જૈન શાસન અહીં સુધી પહોંચાડવા માટે આપણે કેટલી બધી કુરબાનીઓ કરી, કેટલી બધી જાન ફેસાનીઓ કરી, કેટલા બધા આપણે ઘોર તપસ્યાઓ કરી. આ બધાના ચરણોમાં આપણે ભાવ વિભોર બનીને નમસ્કાર કરીએ. 24મી પાઠ ઉપર આવ્યા, 23મી પાઠ ઉપર આવ્યા છે આચાર્ય દેવાનંદ સુરીજી. અહીંયા 4 મહત્વની ઘટના બની. વલ્લભીપુરનો ભંગ થયો, જે અત્યારે વલ્લભીપુર આવે છે પાલિતાણા તરફ જઈએ છીએ. અરે મુંબઈ તો કાંઈ નથી,
આવા છે ને 10 મુંબઈને ભેગા કરો એવું જ એક વલ્લભીપુર નગર હતું અને વલ્લભીપુરનો એ ભંગ થયો. એનો પણ બહુ મોટો ઇતિહાસ છે. અને એ સમયમાં વાદી વેતાલ શાંતિ સૂર્યમાં સાહેબે સંઘની રક્ષા કરેલી હતી. ચૈત્યવાસીઓ થયા, બ્રહ્મદીપિકા શાખા પટ્ટી અને ચોથી આગમ વાસના થઈ. આ 4 મહત્વના કાર્યો એમના શાસનકાળની અંદરમાં થયા. 24મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત વિક્રમ સુરીમાર સાહેબ. એમનું વિશેષ જીવન બહુ મળતું નથી, પરંતુ એમનું વિહાર ક્ષેત્ર બહુધા ગુજરાતની અંદરમાં રહ્યું અને સરસ્વતી માતા એમની ઉપર પ્રસન્ન હતી. 25મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત નરસિંહ સુરીમાર સાહેબ. આચાર્ય ભગવંત મહાજ્ઞાની અને સફળ ઉપદેશક હતા. ભલા રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આમના ચરણ કમલના સેવક બની જતા હતા એમના પ્રવચનોને સાંભળીને. અને ખુમાણ કુલના સૂર્યવંશી રાજાઓને પ્રતિબોધ કરી અને જૈનો બનાવ્યા અને અનેક દીક્ષાઓ આચાર્ય ભગવંતએ આપી. 26મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત સમુદ્ર સુરીમાર સાહેબ. અજોડવાદી હતા, સૂર્યવંશી ક્ષત્રિય હતા, મહાપ્રતાપી, મહાતેજસ્વી અને મહાતપસ્વી અને વિદ્વાન રહેલા હતા. દિગંબરોએ એમને વાદની અંદરમાં આહ્વાન કર્યું અને દિગંબરોને વાદની અંદરમાં જીતી લીધા. નાગરર તીર્થની એમને સુરક્ષા કરેલી હતી અને વૈરાટ નગરની અંદરમાં એમને દિગંબરોને હરાવેલા હતા. એમના સમયની અંદરમાં વલ્લભીપુરની અંદરમાં 5મી આગમ વાસના થઈ અને આ 5મી આગમ વાસના એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણને અહીં સુધીમાં 980 વર્ષ થયા હતા. અને બીજી અપેક્ષાએ 993 વર્ષ કે છે. અને એ સમયમાં કલ્પવૃક્ષોનું વાંચન થયું, કલ્પસૂત્રોનું વાંચન થયું, કલ્પસૂત્રને પુસ્તક આરૂઢ થયું. એ ભગવાન મહાવીરની 26મી પરંપરાથી આ કલ્પસૂત્ર સંઘ સમક્ષ વાંચવાની શરૂઆત થઈ. 27મી પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન બીજા માનદેવ સુરીમાર સાહેબ. આ માનદેવ સુરીમારની જીવનની એક ઘટના તો જાણવા જેવી છે. આમના સમયની અંદરમાં 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરીમાર સાહેબ થયા. અને આ માનદેવ સુરીમાર સાહેબ અને હરિભદ્ર સુરીમાર સાહેબની અજોડ દોસ્તી હતી. એમની શાસ્ત્રો બનાવવાની દોસ્તી, ધર્મ દોસ્તી હતી. અને ધર્મની ક્રિયાઓ સાથે કરે, આરાધનાઓ સાથે કરે, સૂર્યમંત્રના જાપ સાથે કરે. અને એકવાર એવું બન્યું, સમય જતાં દુકાળ અને બીમારીના કારણે સૂર્યમંત્ર બંને આચાર્ય ભગવંતો ભૂલી ગયા. વિચારો, 1444 ગ્રંથના રચયિતા આચાર્ય ભગવંત સૂર્યમંત્રને ભૂલી ગયા. હવે બંને વિચાર્યું કે આ સૂર્યમંત્રને આપણે યાદ કરવાનું કેવી રીતે? ત્યાં સુધીમાં સૂર્યમંત્ર લખીને રાખવાનો નહોતો, ના પડી હતી ગુરુ પરંપરામાં. બધા જ આમનો એ મોડે આપતા હતા. અયોગ્યના હાથમાં ચાલી જાય તો બહુ નુકસાન થાય, એટલે સૂર્યમંત્રના આમનો લખીને નહોતા રાખતા, બધું મોડે રાખતા હતા. આપણે ભૂલાઈ ગયું હતું. ગઢ ગિરનાર ઉપર ગયા. આજના ગિરનાર પર્વત ઉપર જઈ બંને આચાર્ય ભગવંતોએ 16 ઉપવાસ કર્યા. અંબિકા દેવીને પ્રસન્ન કરી અને અંબિકા દેવીને કીધું કે તમે શ્રીમંતર ભગવાનની પાસે જાઓ અને ત્યાંથી સૂર્યમંત્રને લખાવીને લાવો અથવા તો યાદ રાખીને લાવો. અને શ્રીમંતર ભગવાને અંબિકા દેવીને સૂર્યમંત્ર કીધો અને અંબિકા દેવીએ આવી અને બંને આચાર્ય ભગવાન સૂર્યમંત્ર વળી પાછો યાદ કરાવડાયો. અને આ રીતે એટલા માટે સૂર્યમંત્રનું બીજું નામ થયું છે અંબિકા મંત્ર. સૂર્યમંત્રના કલ્પની અંદરમાં સૂર્યમંત્રનું બીજું નામ અંબિકા મંત્ર છે. એ આ કારણે પડી ગયું છે. આવા તો કેટલાય ઇતિહાસો અહીંયા બતાવેલા છે. આપણે મહત્વના ઇતિહાસો જોઈને દરેક આચાર્ય ભગવંતોની કુરબાનીને, દરેક આચાર્ય ભગવંતોના બલિદાનને આપણે યાદ કરતાં કરતાં આગળ વધતા જઈએ. 28મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત વિભૂત પ્રભ સુરેશ્વરજી સાહેબ. આપણે 78 પરંપરા સુધી પહોંચવાનું છે. 78 પરંપરા. 28મી પરંપરામાં વિભૂત પ્રભસુરીજી, એમના સમયમાં શંકરગણ રાજા થયો. આજે જે કુલપાકજી તીર્થ છે ને, કુલપાકજી તીર્થ, એ તીર્થની સ્થાપના આચાર્ય ભગવંતે કરેલી હતી. એમ કહેવાય છે કે ભરત ચક્રવર્તીના વીટીની અંદરમાં આ માણેકની પ્રતિમા રહેતી હતી. એટલી મોટી હાઇટવાળા હતા કે આવી આ પ્રતિમા પણ એમની વીટીમાં નાનકડા નંગ જેવી લાગતી હતી. અને એ પ્રતિમા ક્યાંથી એમને મેળવાવી અને એ પ્રતિમાની ત્યાં સ્થાપના વગેરે કરાવડાવી. આવા તો ઘણા કાર્યો એમને કરાવડાયા. 29મી પાઠની અંદરમાં થયા છે આચાર્ય ભગવંત જયાનંદ સુરીમાર સાહેબ. પ્રખર ઉપદેશક હતા. સંપ્રતિ રાજાએ બનાવેલા 900 મંદિરોનો આચાર્ય ભગવંતે પુરવાડ મંત્રી સામંત દ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યો. વિચારજો, નવા મંદિરો બનાવવા સહેલા છે, પરંતુ જૂના મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવા બહુ કઠિન છે. આજે નવા મંદિરો ઠેર વધતા જાય છે, પરંતુ જૂના મંદિરોને છે ને સાર સંભાળ કોણ કરશે? ઘણા કહે છે મહારાજી આ દેવધવીની પરંપરા શું કામ બનાવી? આ દેવધવીના પૈસા બહુ વધી ગયા છે, હવે એના પૈસા ઓછા કરો. અરે ભાઈ, પૈસા ઓછા કરશો તો આ મંદિરોને સાચવશો કેવી રીતે? આજે જૈનોની ગુડવિલ છે,
કે સરકારની પાસે ગ્રાન્ટ લીધા વગર, સરકારની પાસે હાથ લંબાવ્યા વગર જૈનો પોતાના એકલા હાથે મોટા મોટા તીર્થોનો વહીવટ કરે છે, સુરક્ષા કરે છે અને અબજો રૂપિયા જૈન શાસન આના માટે વાપરે છે ને. આ 14 સૂક્તાની ભવ્ય પરંપરા છે. માટે કોઈના એવા છે ને અજ્ઞાની વચનોમાં ભોરવાઈ નહીં જાઓ અને એમ નહીં કહેવા માંડો હવે દેવતા ચડાવવા ઓછા કરી નાખો, ફલાણું ઓછું કરી નાખો. અરે ભાઈ, સમય મુતાબિક થોડો ઘણો ફેરફાર કરવો પડે એમાં વાત બરોબર છે, પણ પરંપરા સાવ વિલુપ્ત કરાય એવી નથી. આ છે ને બોલતા પહેલાં સાધુએ પણ વિચાર કરવો પડે અને બોલતા પહેલાં, સમજતા પહેલાં સાવકે પણ વિચાર કરવો પડે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. આ આચાર્ય ભગવંતે 900 મંદિરો સંપ્રતિ રાજાના જીર્ણોદ્ધાર કરાવડાયા. 30મી પાઠ પરંપરાની અંદરમાં થયા છે આચાર્ય ભગવંત રવિ પ્રભસુરી મહારાજ. 31મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત યશોદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ. નાગર બ્રાહ્મણ હતા અને દીક્ષા લીધી, સરસ્વતી કંઠાભરણ બન્યા અને અજોડ શાસનની પ્રભાવના કરી. અને આમના સમયની અંદરમાં બીજા એક સાઈડમાં આચાર્ય ભગવાન થયા હતા શિલગુણ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને આ શિલગુણ સુરીશ્વરજી મહારાજ સાહેબે અણહિલપુર પાટણની સ્થાપના કરી. જેટલા પણ પાટણવાસીઓ છે એ લોકોએ યાદ રાખવાનું કે ભગવાન મહાવીરની 31મી પાઠ પરંપરામાં એટલે કે વિક્રમ સંવંત 802ની અંદરમાં અણહિલપુર પાટણનો પાયો નખાવ્યો હતો શિલગુણ સુરી મહારાજ સાહેબે. શિલગુણ સુરી મહારાજની નિશ્રાની અંદરમાં આ રાજ્યની સ્થાપના થઈ હતી. ત્યાં પંચાસર પાર્ષદ ભગવાનની સ્થાપના થઈ હતી. એટલે પાટણની સ્થાપના ભગવાન મહાવીરની આ પાઠ પરંપરાની અંદરમાં થઈ. એમના સમયમાં બાબા ભટ્ટી સુરીશ્વરજી મહારાજ સાહેબ થયા. 32મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત પદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ. આ પદ્યુમ્ન સુરી મહારાજની તો હું તમને શું વાત બતાવું. મને કોઈ પૂછે કે આ પાઠ પરંપરામાં બધા આચાર્ય ભગવાન ઉપકારી તો છે, પરંતુ સૌથી વધુ ઉપકારી કોણ, તો એમને કહેવું પડે કે આ 32મી પાઠે થયેલા આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન શું પ્રતિભા હતી, શું એમને ભવ્ય પરાક્રમ કર્યું છે. એ સમયમાં જૈન શાસનમાં બહુ મોટી કટોકટી ફેલાઈ ગઈ. આજે બિહારની અંદરમાં સરાફ જાતિના જેટલા પણ શ્રાવકો છે એ સમયમાં એ લોકોને વટલાવાની અંદરમાં આવ્યા. બહુ રાજ્ય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર થયો. કરોડો શ્રાવકોને, એ સરાફ જાતિના કરોડો જનસંખ્યાને મજબૂરીના કારણે ધર્મ બદલવો પડ્યો, ધર્મનું પરિવર્તન કરવું પડ્યું. જે લોકોએ ન કર્યું એ લોકો રાજતંત્ર દ્વારા કચડાઈ ગયા, મરી ગયા. અને એ સમયની અંદરમાં એટલી મોટી ક્રાઇસિસ હતી કે એ બધા જ બિહારના જૈનોને આ બાજુ ગુજરાત તરફ અને આ બાજુ તરફ લાવવાના હતા. અને પદ્યુમ્ન સુરીમા સાહેબે આ બીડું ઉપાડ્યું. આજે પણ બિહાર, આજે પણ સમય શિખરનો વિહાર કરવો આટલી બધી સગવડવાળા સમયમાં પણ જો કઠિન પડે છે. હાઈવે બની ગયા, સાથે બિહારમાં ગાડી પણ રાખી શકે, મોબાઈલવાળા સાવક સાવિકાઓ પણ સાથે રહી શકે, ગોજી પાણીની સગવડ જૈન સંઘ કરી આપે છે. છતાં પણ આજે બિહાર બાજુના વિહારો જો કઠિન પડે છે તો એ સમયની વિચારો. એટલે લગભગ સમજો ને ભગવાન મહાવીરના નિર્વાણને 900,000 વર્ષ થયા હશે. અને એ સમયમાં ભયાનક કટોકટી આવી અને કેટલાક ધર્મના અનુયાયીઓએ સશસ્ત્ર આક્રમણ કર્યું. જૈનોને હિજરત કરવી પડી. પંચાસનનો ભંગ થયો, વલ્લભીપુરનો ભંગ થયો, દુકાળ પડ્યો, જૈનોના જીનાગમો બનાવવા માંડ્યા, જૈનોના જીનાલયોને પારાવાર નુકસાન થયું, ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. બંગાળના અસલ જૈનોને જાહેર રીતે જૈન ધર્મ છોડવો પડ્યો. અને જે સરાગ તરીકે આજે પ્રસિદ્ધ થયેલા છે અને નાગ જાતિના જૈનોને પણ જે પાષાણ ભગવાનના ઉપાસક હતા એને પણ બીજા ધર્મ સ્વીકારવો પડ્યો. બંગાળ અને ઉત્તર ભારતના ઘણા જૈનોને હિજરત કરી અને મેવાડ, રાજપૂતાનાની અંદરમાં આ બધાને ગોઠવવાનું કામ, ત્યાંની પ્રતિમાઓને સુરક્ષિત અહીંયા લાવવાનું કામ, ત્યાંના બચેલા હસ્તપતિના ભંડારોને અહીંયા લાવવાનું કામ, આ બધું જ કામ આચાર્ય ભગવાન પદ્યુમ્ન સુરીમા સાહેબે કર્યું. એટલે એક અપેક્ષાએ કહીએ તો કહેવાય, મારા તમારા પિતાજીના 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 પિતાજીને આગળ વધતા ત્યાં સુધી જે પરંપરા પહોંચી. અસલની અંદરમાં આપણે બધા જ જૈનો છે ને બંગાળ અને બિહારમાં રહેતા હતા. એ વખતે આ મુંબઈ મહારાજ ગુજરાતનું નકશા ઉપર હતું જ નહીં. અને આપણું છે ને જૈન શાસનની ભવ્ય પરંપરા બંગાળ અને બિહારમાં હતી. કારણ કે આજે બધા જ તીર્થંકરોના કલ્યાણક ભૂમિઓ બંગાળ અને બિહારની અંદરમાં છે, ઓરિસ્સા બાજુ છે. અસલમાં જૈનો ત્યાં રહેતા હતા, પરંતુ આ રાજ્ય ક્રાંતિ થઈ, જૈનો ઉપર હુમલા થયા, હિજરત ભરવી પડી, ભરેલા ઘરેલા મકાનો છોડ્યા, મંદિરો મૂક્યા, જૈનો પોતાની મૂર્તિઓને સાથે લઈને ત્યાંથી નીકળ્યા. જેટલા બચ્યા એ બધાને આ છે ને 9 વખત ખેપ કરી અને ત્યાંના એક સાવક સાવિકાઓને અહીંયા સાવિકાઓને વસવાટ કરાવડાવ્યો. જોજો આ જૈન શાસનના આચાર્ય ભગવંતોએ શું વ્યવસ્થા કરી.
કરી છે, એમને મકાનની વ્યવસ્થા કરી આપી. અહીંના જૈનોને સમજાવ્યા આપણા સાધર્મિક બાંધવો છે એને સહાય કરી આપો. આ કોરોના વાયરસ જેવા કરતાં પણ ભયાનક કટોકટી એ સમયમાં આવી હશે છતાં પણ આચાર્ય ભગવાન હિંમત નથી હાર્યા. આચાર્ય ભગવાને પોતાની પ્રતિભા બતાવી. હું તો કહું આ પ્રદ્યુમ્ન સુરીજીને વારંવાર યાદ કરજો. એમના કહેજો કે તમે અમારા પિતાજીને સ્થિર કર્યા અને જૈન ધર્મમાં ટકાવી રાખ્યા, તો આજે જૈન ધર્મ અમારા સુધી પહોંચ્યો. તો આજે આ બધી વાતો અમને જાણવા માટે મળે છે. આ આચાર્ય ભગવાન તો એટલા બધા ભવ્ય પરાક્રમો કર્યા છે, એમનો જે ઇતિહાસ લખેલો છે આપણને એમ થાય કે આંસુથી એમના પગ પખારીએ, એટલા ઓછા છે. એટલા ઉપકારો આચાર્ય ભગવંતે કર્યા. પણ ખરેખર ભયાનક અંધાધૂંધીનો સમય આચાર્ય ભગવાનના સમયની અંદરમાં આવ્યો અને કુદરતે આચાર્ય ભગવાન પરાક્રમી આચાર્ય ભગવાનને જૈન શાસનના આચાર્ય બનાવીને કમાલ કરી નાખી અને જૈન શાસનની અદ્ભુત સેવા બજાવી. એમની આ સેવાને જૈન શાસન ક્યારેય પણ નહીં ભૂલી શકે. 33મી પાઠ પરંપરામાં થયા આચાર્ય ભગવાન માનદેવ સુરીમાર સાહેબ. અલ્પ આયુષ્ય હતું, પરંતુ આજે જેટલા પણ ઉપધાન તપસ્યા કરે છે એ દરેકના માથા ઉપર આ આચાર્ય ભગવાન માનદેવ સુરીમાનનો ઉપકાર ચડે છે. કારણ કે પૂર્વમાંથી આખી ઉપધાનની વિધિનું સંકલન આ આચાર્ય ભગવંતે કર્યું. ઉપધાનની આખી વિધિનું વ્યવસ્થિત માળખું, સ્ટ્રક્ચર આચાર્ય ભગવંતે કલ્પ્યું અને આચાર્ય ભગવંતે એ સમયની અંદરમાં જૈન શાસનમાં ઉપધાનની વિધિની નવી પ્રવર્તના કરાવી. જોજો આચાર્ય ભગવંતે આ નવી ઉપધાનની વિધિની પણ છે ને જૈન સંઘે સહજ સ્વીકાર કરી છે. કોઈ દલીલ કરવા નથી ગયા, ચર્ચા કરવા નથી ગયા, મિટિંગ કરવા નથી ગયા. હા સાહેબ આપ અમને કહો, પછી અમે છે ને પેઢીમાં મિટિંગ કરશું અને પછી અમને ઠીક લાગશે તો આપની વાત માનશું. અરે આ તો છે તમે જૈન સંઘની આશાતના કરો છો, મહાનુભાવો, આગેવાનો. તમારે તો ખાલી જૈન શાસનના નિર્ણયોને માન્ય કરવાના. આ વાત ભારપૂર્વક એટલા માટે કહું છું કે ગામે ગામ સંઘોના અનુભવો ઘણા મહાત્માઓને કડવા થાય છે. કદાચ કોઈક પાવરફુલ સાધુ હોય અને સંઘ પાસે પોતાના હિતના કાર્યો અને છે ને સાધુને સ્વાર્થ શું હોય છે, તમારા સંઘના હિત માટે આવ્યા છે, સંઘના કલ્યાણ માટે આવ્યા છે. તો આટલું જો જૈન સંઘ શીખી જાય ને તો આજે જૈન શાસનની ચમક દમક પાછી ભવ્ય શરૂઆત થઈ જાય એમ છે. ચલો માનદેવ સુરીમા સાહેબે ઉપધાનની વિધિની શરૂઆત કરી. 34મી પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન વિમલચંદ્ર સુરી મહારાજ. મહાન શાસન પ્રભાવક હતા. પદ્માવતીની સહાયથી ચિત્તોડના પર્વત ઉપર એમને સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થયેલી. સમર્થવાદી હતા, દીર્ઘ આયુષી હતા. અને આ આચાર્ય ભગવંતે પણ એમની ગુરુની પરંપરાને જાળવી રાખી અને પૂર્વ દિશામાં સમેત શિખર તીર્થોની વ્યવસ્થા કરી. અનેકવાર યાત્રાઓ કરી. આચાર્ય ભગવંતની 100 વર્ષની ઉંમર હતી અને વધુમાં વધુ એમને વિહારો પૂર્વ ભારત તરફ કર્યા, બંગાળ તરફ કર્યા, બિહાર તરફ કર્યા. અને પોતાના જે ગુરુના ગુરુ હતા પ્રદ્યુમ્ન સુરીજી, એમને જે પરંપરા શરૂ કરી હતી કે જૈનોને અહીંયા ફરીથી પુનઃ વસવાટ કરાવવાની, અને સુવર્ણ સિદ્ધિ દ્વારા એમને જૈનોને ઘણા ઘરો બનાવી આપ્યા, તૂટેલા જીના મંદિરોના સમારકામ કરાવી આપ્યા. વિચારો કેવા કેવા અજોડ કાર્ય કરો આ જૈન શાસનના આચાર્ય ભગવંતોએ કર્યા છે. જ્યારે પણ શાવકો તકલીફની અંદરમાં આવ્યા છે ત્યારે જૈન શાસનના સમણ ભગવંતોએ એમને બચાવ્યા છે. આ સમણ ભગવંતોની ખાસિયત છે, માટે જૈન શાસન સમણ પ્રધાન સંઘ કહેવાય છે. 35મી પાઠ પરંપરામાં થયા આચાર્ય ભગવાન ઉદ્યોતન સુરી મહારાજ. આમને પણ પોતાની ગુરુની પરંપરાને જાળવી રાખી. એમને પણ સમેત શિખરની 5 વાર યાત્રા કરી અને ત્યાં એમને અતિ લગાવ હતો. પૂર્વ દેશમાંથી પાછા ફરતા ઘણા શાવકોની પ્રતિમાઓને દેરાસરો સાથે લઈ આવે અને બધાની અહીંયા વ્યવસ્થા કરે. એકવાર પાછા આવતા હતા તો આબુની બાજુની અંદરમાં ટેલી નામનું ગામ છે, આબુની તળેટીમાં, અને ત્યાં વિશાળ વડલાના ઝાડ નીચે સાંજે પાણી પીવા માટે બેઠા હતા. પાણી પીતા ઉપર આકાશની અંદરમાં નજર ગઈ. જોયો જ્યોતિષના મહાવિદ્વાન હતા, ખગોળીય શાસ્ત્રના ભણેલા હતા. આકાશમાં વિશિષ્ટ પ્રકારના યોગ થયેલો જોયો અને કીધું બરાબર ચાલો એક કામ કરો. ત્યાં એમને પોતાના 8 શિષ્યોને આચાર્ય પદવી આપી અને વડના ઝાડ નીચે આચાર્ય પદવી આપી. માટે કોટી ગચ્છને પછી વડગચ્છ કહેવામાં આવ્યો. વડના ઝાડ નીચે ઉત્કૃષ્ટ મુહૂર્તે આચાર્ય ભગવંતે આચાર્ય પદવી આપી અને પરંપરા પછી ધીરે ધીરે એવી ફેલાઈ. વડના ઝાડ નીચે આચાર્ય પદવી આપી માટે વડની શાખાની જેમ જૈન શાસનની પરંપરાઓ વધુને વધુ વિકસિત થવા માંડી. 36મી પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન સર્વદેવ સુરીમા સાહેબ. જે વડના ઝાડ નીચે આચાર્ય પદવી જે આપી એમાં વડીલ જે 8 આચાર્યો હતા એમાં સૌથી વડીલ હતા સર્વદેવ સુરીમાર સાહેબ. સૂર્યમંત્રના મહાપ્રભાવી હતા, વૃદ્ધિધારી હતા અને એમને મિની ગૌતમ સ્વામી જેવા લબ્ધિધારી કહેવાતા હતા. લબ્ધિ દ્વારા એમને જબરજસ્ત કાર્યો કર્યા. આમના સમયમાં પણ ચંદ્રાવતી નગરીની ઘટના બની. આજે આબુની તળેટીમાં ચંદ્રાવતી નગરી છે, એનો પણ જબરજસ્ત ઇતિહાસ છે.
વિમલ શાહ મંત્રી અહીંના રહેલા હતા અને અહીંયા પણ જૈન શાસનની મહાપ્રભાવના થતી હતી. એમના સમયની અંદરમાં ચંદ્રાવતીની ઘટના વગેરે બની. ભોરોલ, જાલોર, ભોપાવર, ભીલડિયાજી, પાવાગઢ, કાંગડા આ બધા તીર્થો એ સમયમાં વિદ્યમાન હતા. આયડ, ઈડર, કરેડા આ બધા તીર્થોના ઉદ્ધાર આચાર્ય ભગવંતે કરાવડાયા. 37મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત દેવસુરી મહારાજ સાહેબ. એમનું બીજું નામ હતું અજીત દેવસુરી. અને આચાર્ય ભગવંત એટલા બધા હેન્ડસમ દેખાતા હતા, એટલા બધા ગોરા દેખાતા હતા, આમ એટલા બધા સ્વરૂપમાન દેખાય, તેજસ્વી દેખાય કે અમદાવાદનો રાજા કર્ણદેવ હતો અને એમનાથી એવો પ્રભાવિત થઈ ગયો કે એમને બિરુદ આપ્યું રૂપશ્રી. તમે તો જાણે કે સાક્ષાત રૂપની શ્રી છો. અને આચાર્ય ભગવંતોએ પોતાના પ્રભાવથી ઘણા શાસનના કાર્યો કર્યા. 38મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન સર્વદેવ સુરી મહારાજ સાહેબ. 39મી પરંપરામાં થયા આચાર્ય ભગવાન યશોભદ્ર સુરી મહારાજ સાહેબ અને નેમિચંદ્ર સુરી મહારાજ સાહેબ. અને આ નેમિચંદ્ર સુરીજીએ પ્રવચન સારોદ્ધાર ગ્રંથની રચના કરી અને એમના સમયની અંદરમાં નવાંગી ટીકાકાર અભયદેવ સુરી મહારાજ સાહેબ થયા. અને એમના સમયની અંદરમાં પૂનમ્યા ગચ્છ તરીકે નવો ગચ્છ બન્યો. અને 40મી પાઠ પરંપરાની અંદરમાં થયા છે આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, મહાપ્રભાવી આચાર્ય ભગવાન, જેમનું બીજું નામ હતું ચંદ્રસુરી મહારાજ સાહેબ. આજે જે આપણે સંતિકરમ બોલીએ છીએ ને, સંતિકરમને બનાવનારા આચાર્ય ભગવાન મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ હતા. ડભોઈમાં જન્મ થયો હતો. ડભોઈવાસીએ આનું ગૌરવ લેવા જેવું છે. બાલ્ય વયે દીક્ષા થઈ હતી. જિંદગીભર માત્ર 12 જ વસ્તુઓ વાપરવી એવો અભિગ્રહ કરેલો હતો. અને સંવેગી સાધુઓનું બહુ સ્થાન મજબૂત બનાવ્યું. વાદી વેતાળ શાંતિ સુરેશ્વરજી મહારાજની પાસેથી એમને અધ્યયન કર્યું. અને અધ્યયનની અંદરમાં એટલા બધા પાસ થયા કે શાંતિદેવ સુરેશ્વરજી મહારાજે પોતાનો બધો જ જ્ઞાનનો વારસો આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરી મહારાજે સોંપી દીધો. અને આ મુનિચંદ્ર સુરી મહારાજ મહાવિદ્વાન હતા, અવગાહન કરતા હતા, હજાર અવગાહન એક સાથે કરી શકતા હતા. 41મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન અજીતદેવ સુરી મહારાજ સાહેબ. ષટદર્શનના વિશારદ હતા. અને આ આચાર્ય ભગવંતે જીરાવલા તીર્થની સ્થાપના કરી હતી, જે આજે જ કહેવાય જગત જયવંત જીરાવલા તીર્થ. એ તીર્થની સ્થાપના આચાર્ય ભગવાનના સમયની અંદરમાં થઈ હતી. એમના સમયમાં મલધારી આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ થયા. એમના સમયમાં કુમારપાળ રાજા થયા. એમના સમયમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થયા. આમના સમયમાં મલયગીરી સુરી મહારાજ સાહેબ થયા. એમના સમયમાં જ કર્મ ગ્રંથના રચયિતા દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ થયા. અને આ દેવેન્દ્ર સુરીજી, હેમચંદ્રાચાર્યજી, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, કર્મ ગ્રંથના રચયિતા દેવેન્દ્ર સુરીજી અને ટીકાકાર આચાર્ય મલયગીરી સુરીજી, આ ત્રણેય જણાએ ગિરનાર પર્વત ઉપર એક એવી અદ્ભુત સાધના કરી હતી. એનો એક ઇતિહાસનો જબરજસ્ત પ્રસંગ છે. ખાલી ઉલ્લેખ કરું છું. અત્યારે કહેવા જઈએ તો સમય આપણા હાથની અંદરમાં નહીં રહે, પણ આ ઇતિહાસને જાણીએ ત્યારે આપણને એમ થાય કે કેવા આપણને શાસનના આચાર્ય ભગવંતો મળ્યા હતા. 42મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત સિંહ સુરી મહારાજ સાહેબ. અત્યંત રૂપારા હતા, કોમલ હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા અને સમર્થવાદી હતા. 43મી પાઠ ઉપર થયા છે આચાર્ય ભગવાન સોમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ અને આચાર્ય ભગવાન મણિરત્ન સુરી મહારાજ સાહેબ. આ સોમપ્રભ સુરી મહારાજ સાહેબ છે ને મહાવિદ્વાન હતા, અનેક ગ્રંથોના રચયિતા હતા. અને એમના દ્વારા પણ ઘણા શાસનના ઇતિહાસો બન્યા. આમના સમયની અંદરમાં એક સાધ્વીજી ભગવાન થયા, જેમનું નામ હતું પદ્મલક્ષ્મીશ્રીજી. જૈન શાસનની અજોડ સાધ્વીજી ભગવંતા હતા. માતર તીર્થની અંદરમાં આજે આ સાધ્વીજી ભગવંતની મૂર્તિ છે, જેમની વિક્રમ સંવત 1268માં ખંભાતમાં એમનો જન્મ થયો હતો. નામ હતું પદ્મલક્ષ્મીજી. બહુ લાંબો ઇતિહાસ છે, ટૂંકમાં બતાવી દઉં છું. બહુ રૂપવાન હતા અને દેરાસરમાં ગયા. ત્યાં ધર્મમૂર્તિ નામના આચાર્ય ભગવાન પધાર્યા હતા અને શરીરના લક્ષણો જોયા અને એમને કીધું, અરે આ તમે દીક્ષા આપો, જૈન શાસનની અજોડ પ્રભાવિક સાધ્વીજી ભગવાન બનશે. ભગવાન મહાવીરના શાસનમાં નહીં બની હોય એવી આ સાધ્વીજી ભગવાન બનશે. અને તમે નહીં માનો, સાધ્વીજી ભગવાનના માતા પિતાને સમજાવીને દીક્ષા આપી અને 3 વર્ષની અંદરમાં 3 વર્ષના દીક્ષો પર્યાય થયો. 11મા વર્ષના દીક્ષા પર્યાય સુધીમાં આ સાધ્વીજી ભગવાન 700 સાધ્વીજીના ગુરુ બની ગયા હતા. અને જૈન શાસનના કમનસીબે 28મા વર્ષે આ સાધ્વીજી ભગવાન કાર કરી ગયા. વિચારજો, 11 વર્ષને પ્રવૃત્તિની બની ગયા હતા અને આટલા વર્ષોની અંદરમાં 700 સાધ્વીજી જેના ગુરુ બની ગયા હતા,
એ સમયમાં જેને પણ પૂછે ને કોના ગુરુ બનવું છે બહેનોને, તો કે સાધ્વી પદ્મલક્ષ્મીજીના. એનું અજોડ રૂપ, એવી અજોડ વિદ્વત્તા, એમની પ્રવચનની તાકાત અને એવું અજોડ પુણ્ય હતું. પરંતુ જૈન શાસનના કમનસીબે 28 વર્ષ જ્યારે સાધ્વીજી કાર કરી ગયા ત્યારે જૈન શાસનના ઇતિહાસમાં પહેલી ઘટના બની કે જે સમયમાં પગલાં આચાર્ય ભગવાનના પણ નહોતા મુકાતા. એ સમયમાં મૂર્તિની તો કોઈ વાત જ હતી નહીં. જ્યારે ભગવાનની મૂર્તિ સિવાય કોઈની મૂર્તિ બનતી હતી નહીં. અને એ સમયમાં જૈન સંઘે નક્કી કર્યું કે આવા મહાન સાધ્વીજી ભગવાનની યાદગીરી માટે આપણે માતર તીર્થની અંદરમાં મૂર્તિ પધરાવો. અને આજે માતર તીર્થની અંદરમાં જાઓ ત્યારે આ પદ્માલક્ષ્મી સાધ્વીજી ભગવાનના મૂર્તિના દર્શન કરી અને આ ભવ્ય ઇતિહાસને યાદ કરજો. ચલો 44મી પાઠ પરંપરાની અંદરમાં થયા છે આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીમા સાહેબ. યાવત જીવ અખંડ આંબિલના ઘોર તપસ્વીયા હતા. અત્યારે જેમ આચાર્ય હેમવલ્લભ સુરીશ્વરજી મા સાહેબે નિયમ લીધો જિંદગી પર આમિલ કરવાનો, એવી રીતે આચાર્ય ભગવંતે આમિલનો નિયમ લીધો જિંદગી પર આમિલ કરવાનો. મેવાડના રાજાએ એમની આ તપસ્યાથી એમને બિરુદ આપ્યું, તમે તો તપા હિલ્લા છો, તપા છો. અને ત્યારથી આ તપા કચ્છનું નામ તપા કચ્છ પડી ગયું. પહેલાં વનવાસી કચ્છ હતું, પછી કોટી કચ્છ આવ્યું, પછી વડ કચ્છ આવ્યું અને આજે આ પરંપરા અખંડ ચાલી છે. આજે આને તપા કચ્છ કહેવાય છે. અને તપા કચ્છની અંદરમાં સૌથી વધુ સાધુઓ ચાલી આવે છે. અને આ તપા કચ્છની પરંપરામાં આચાર્ય જગતચંદ્ર સુરી થયા હતા. બહુ વિદ્વાન હતા. 84 વાદની અંદરમાં એમને વિજય મેળવ્યો હતો. શિથિલતાને દૂર કરવા માટે એમને ભરચક પ્રયત્ન કર્યા હતા. ચલો આપણે તો પહોંચવું છે 88 પાઠ પરંપરામાં, હજી તો આપણે અડધે પહોંચ્યા, 44 સુધી આવ્યા છીએ. 45મી પાઠ પરંપરામાં થયા આચાર્ય ભગવાન દેવેન્દ્ર સુરીમાર સાહેબ. કર્મગ્રંથના રચયિતા હતા, અજોડ વિદ્વાન હતા. અને એમના સમયની અંદરમાં આ દયાલસા કિલ્લો, મેવાડમાં જે દયાલસા કિલ્લો છે એમના સમયમાં હતો. ભામાસા પણ એમના સમયની અંદરમાં થયા. અને મેવાડના અજોડ હિરલા રાણા પ્રતાપ, ઇતિહાસનું ભવ્ય પાત્ર રાણા પ્રતાપજી પણ એમના સમયની અંદરમાં થયા. અકબર બાદશાહ પણ એમના સમયની અંદરમાં થયો. એટલે આ બધા સમકાલીન હતા, બહુ ટૂંકા સમયની અંદરમાં. પછી 46મી પાઠ પરંપરાની અંદરમાં થયા આચાર્ય ભગવાન વિદ્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ અને ધર્મકોશ સુરીમા સાહેબ. આ બંને સગા ભાઈઓ હતા. બંને ભાઈઓ વીર ધવલ એટલે ચોથા વીર ધવલનું લગ્ન ચાલુ હતું. વિવાહનો માંડવો સર્જાયેલો હતો. અને એ સમયમાં દેવેન્દ્ર સુરીમા સાહેબ વિજાપુર નગરમાં આવ્યા. આજે જે વિજાપુર છે મહુડીની બાજુની અંદરમાં, ઉપદેશ શ્રવણ દ્વારા એમને વિવાહનો વિચાર માંડી બરાવી અને દીક્ષા આપી. જો મોટો ભાઈ દીક્ષા લે છે તો નાના ભાઈ પણ ભેગી દીક્ષા લીધી. અને બંને ભાઈઓના લગ્નનો માંડવો દીક્ષાના માંડવામાં ટ્રાન્સફર થઈ ગયો. અને બંને ભાઈઓ દીક્ષા લીધી, મહાવિદ્વાન થયા અને અજોડ પરંપરા કરી. આ ધર્મઘોષ સુરીશ્વરજી એટલે બીજા કોઈ નહીં. આ ધર્મઘોષ સુરી એટલે માંડવગઢના પેથળસાના આ ગુરુ ભગવંત હતા. અજોડ વિદ્યામંતરના ઉપાસક હતા. વિચારો, પેથળસા જેમને ગુરુ તરીકે માનતા હશે, ધર્મઘોષ સુરીજી કેવા હશે. 47મી પાઠ પરંપરામાં થયા આચાર્ય ભગવાન સોમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ. 10 વર્ષે તો આમને આચાર્ય પદવી મળી ગઈ હતી. 10 વર્ષે, ઉંમરના 10 વર્ષે કહું છું. 8 વર્ષે દીક્ષા લીધી અને 2 વર્ષમાં તો આચાર્ય બની ગયા. શાંત હતા, આત્મગવેષી હતા, વિદ્વાન હતા, વાદી હતા, 11 અંગ મોઢે હતા અને જ્યોતિષની અંદરમાં નિપુણ હતા. અને મહાવિદ્વાન, પોતાના ગુરુની મંત્ર પોઠી એમને મળતી હતી છતાં પણ એમને ન લીધી. અને માત્ર સંયમના જોડ ઉપર એમને જૈન શાસનની અજોડ પ્રભાવના કરી. ભીલડિયાજી તીર્થની બચાવવામાં પણ આ આચાર્ય ભગવાનનો બહુ મોટો ફાળો છે. ભીલડિયાજીનો જે ભંગ થયો, આજે જે ભીલડિયાજી તીર્થ છે ડીસાની બાજુની અંદરમાં, અને એ સમયમાં એવી ઘટના બની, જબરદસ્ત ઘટના બની, જેમાં સોમપ્રભ સુરીમા સાહેબ હતા અને એમના દ્વારા ભીલડિયાજીના લોકોનો બચાવ થયો. એનો બહુ લાંબો ઇતિહાસ છે. ચલો એ આચાર્ય ભગવાનને પણ આપણે નમસ્કાર કરીએ. 48મી પરંપરામાં થયા આચાર્ય ભગવાન સોમતિલક સુરીશ્વરજી મહારાજ સાહેબ. વિચારજો, દીક્ષાના 4થા વર્ષે તો અમને આચાર્ય પદવી મળી ગઈ. કેવા 100 ભડકર એક આચાર્ય ભગવાન તો આવે છે. શું એમની ભવ્ય પરંપરા છે, વિદ્વત્તા છે, શાસન પ્રભાવતા છે, સંયમ જીવનની વિશારદતા છે. અને 49મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, દેવ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ. 16મા વર્ષે આમને આચાર્ય પદવી મળી ગઈ હતી. મહેસાણામાં એમની દીક્ષા થઈ હતી. પગની અંદરમાં ઉત્તમ લક્ષણો હતા. અંબિકા દેવીને પણ એમને પ્રસન્ન રહેલી હતી. અને એ માસ એમના સમયમાં બીજા ઘણા વિશિષ્ટ પ્રકારના આચાર્ય ભગવંતો થયેલા હતા. ચલો એમના ચરણોમાં પણ આપણે કોટી કોટી નમસ્કાર કરીએ. 50મી પરંપરાની અંદરમાં આવ્યા છે. 50મી પાઠે આવ્યા આચાર્ય ભગવંત સોમ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ. સોમચંદ નામ હતું સંસારીપણાની અંદરમાં.
જ્ઞાની હતા, ગુણવાન હતા, મધુર ભાષી હતા, અમુક ઉપદેશક હતા, શિષ્ય વત્સલ હતા, મહાભાગ્યવાન, વિપુલ સાહિત્ય બનાવ્યું અને અદ્ભુત મહિમા હતો. અમદાવાદના બાદશાહ વગેરેને એમને ઘણા ઘણા પ્રતિબોધ કરેલા હતા. તારંગા ઉપર અચિતાન પરમાત્માના જિનાલયના બિંબને આમને તૈયાર કરાવડાવ્યું હતું. 51મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવાન મુનિ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ મુનિ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબને 7 વર્ષે દીક્ષા મળી ગઈ હતી. 7મા વર્ષે દીક્ષા થઈ ગઈ હતી અને પછીના તરત જ ના 10મા 12મા વર્ષે એમને અને 30મા વર્ષે એમને આચાર્ય પદવી મળી હતી અને જૈન શાસનની ઘણી પ્રભાવના કરી. કાલી સરસ્વતી કહેવાતા હતા, સહસ્ત્ર અવધાની કહેવાતા હતા, સૂર્યમંત્રના વિશારદ થયેલા હતા અને 24 વખત એમને સૂર્યમંત્રની આરાધના કરી હતી અને પદ્માવતી દેવીઓ જામને એમને વારંવાર વંદન કરવા માટે આવતી હતી. સંતિકરમની રચના કરેલી હતી. આવા અજોડવાદી સૂર્ય ભગવંતોને આપણા નમસ્કાર. 52મી પાઠ પરંપરાની અંદરમાં થયા છે આચાર્ય ભગવંત રત્ન શિખર સુરીશ્વરજી મહારાજ સાહેબ. મેં તમને સંતિકરમની રચના પહેલાં બતાવી એટલે ખોટું હતું. સંતિકરમ બનાવ્યું હતું આ આચાર્ય ભગવાન મુનિ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એટલે મારું મિચ્છામી ગુણમ. 52મી પાઠ પરંપરામાં થયા આચાર્ય ભગવાન રત્નશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ. બાલ્ય વયે દીક્ષા લીધી. ગુરુની જેમ એ પણ પોતે વાણી દેવી પર પ્રસન્ન હતા. નાની વયે વાદ વિજેતા હતા, બાલ સરસ્વતી કહેવાતા હતા. 53મી પાઠ ઉપર થયા આચાર્ય ભગવાન લક્ષ્મી સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને સોમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ. બંને સાથે રહેતા હતા. માતર તીર્થની પ્રતિષ્ઠા આ લક્ષ્મી સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે કરેલી હતી અને પદ્મલક્ષ્મીની મૂર્તિની પ્રતિષ્ઠા પણ આચાર્ય ભગવાને કરેલી હતી. 53મી પાઠ પરંપરાની અંદરમાં આચાર્ય ભગવાન થયા. 54મી પરંપરાની અંદરમાં થયા છે આચાર્ય ભગવંત સુમતી સાધુ સુરીશ્વરજી મહારાજ સાહેબ. ઇતિહાસની વાત આવી છે માટે ભેગો બતાવી દઉં છું કે આમના સમયની અંદરમાં સ્થાનકવાસી પરંપરા શરૂ થઈ. ભગવાન મહાવીરની 53ની પરંપરામાં એક નવો ફાટો ફૂટ્યો જેમાં સ્થાનકવાસી પરંપરા શરૂ થઈ. શ્વેતાંબરમાંથી દિગંબર નીકળ્યા અને એમાંથી વળી પાછા સ્થાનકવાસી પંથ જુદો પડી ગયો. હવે 54ની પાઠમાં થયા છે આચાર્ય ભગવાન સુમતી સાધુ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અમદાવાદમાં પાનકોરના નાકે દલપતભાઈ ભગુભાઈ શેઠનો જે વંડો છે એ વંડાના ઘર દેરાસરના જે મૂળ નાયક શાંતિનાથ ભગવાન છે એની પ્રતિષ્ઠા આચાર્ય ભગવાને કરેલી એવો ત્યાં ઉપર લેખ લખેલો છે. અને શુદ્ધ સંયમના પાલક રહેલા હતા અને એ સમયની અંદરમાં કેટલા પણ જૈન શાસનના કાર્યો કર્યા. હવે બધાની પ્રભાવનાની જે વાતો કરવા માટે બેસીએ તો સમય તો આપણા હાથમાંથી ચાલ્યો રહેલો છે. 55મી પાઠ પરંપરામાં થયા છે આચાર્ય ભગવંત હેમ વિમલ સુરીશ્વરજી મહારાજ સાહેબ. એમ કહેવાતું હતું કે સુધર્મ સ્વામીજી અને વજ્ર સ્વામીજી બંનેનો સમાવેશ આચાર્ય ભગવાનના અવતાર મનાતા હતા. આ બંનેનો અવતાર મનાતા હતા. એટલા બધા વિદ્વાન, એટલા બધા શાસન પ્રભાવક. ગચ્છ ભેદ એ વખતે બહુ ચાલુ હતો. સાધુઓની અંદરમાં ફાટફૂટ બહુ થવા માંડી હતી અને દુષ્મકાલનું વાતાવરણ જોવા માટે મળતું હતું. આચાર્ય ભગવંતે બહુ કોશિશ કરી જૈન સંઘને એક રાખવાની અંદરમાં, ફાટફૂટ ન પડે એની અંદરમાં અને આ બાજુ સ્થાનકવાસીની પરંપરાનું જોર વધતું ચાલ્યું હતું. એ બધાની અંદરમાં તપાકચને સાચવતા આચાર્ય ભગવંતે ખૂબ શાસનની સેવા કરી. 56ની પાઠ પરંપરાની અંદરમાં થયા છે આચાર્ય ભગવાન આનંદ વિમલ સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ આનંદ વિમલ સુરીજી એટલે બીજા કોઈ નહીં, આજે જૈન શાસનના તપાકચના જે અધિષ્ઠાયક છે માણી ભદ્રજી અક્ષરાજ એમના આ ગુરુ હતા. આનંદ વિમલ સુરીજી ક્રિયોદ્ધાર કરવાનો એમની બહુ ઈચ્છા હતી. વડાલી ગામની અંદરમાં એમને 500 સાધુઓની સાથે ક્રિયોદ્ધાર કર્યો અને યાવત જીવ છઠના પાણે છઠ કરવાનો આવો એમને અભિગમ ધારણ કર્યો. ખૂબ શુદ્ધ આચારવાળા હતા. વિહાર કરતાં કરતાં ઉજ્જૈનની અંદરમાં ગયા અને માણી ભદ્રજી શેઠની માતાજીએ કીધું કે જાઓ ગુરુ ભગવાનની પાસે જાઓ. જવા તૈયાર ન થાય. ગુરુ ભગવાનની પરીક્ષા કરી, દાઢીમાં આગ લગાડી, છતાં પણ ગુરુ ભગવાનની ક્ષમતા જોઈ અને પોતાના જીવનના ગુરુ બનાવ્યા અને એમના શ્રીમુખી શત્રુંજયનો મહિમા સાંભળી શત્રુંજયની યાત્રા કરવા માટે નીકળ્યા અને મગરવાડાના જંગલની અંદરમાં ચોરોની સાથે લડતા લડતા ત્યાં આગળ યુદ્ધની અંદરમાં શહીદ બની ગયા અને એમને પોતાના ગુરુને આગલોડની ઝાડીની અંદરમાં દર્શન આપ્યા. ત્યારથી માણી ભદ્રજીને જૈન શાસનના તપાકચના અધિષ્ઠાયકે સ્થાપિત કરવાની અંદરમાં આવ્યા અને એમને કીધું કે તપાકચની હું રક્ષા કરીશ. દરેક દેરાસર ઉપાસે મારી સ્થાપના કરજો અને દરેક નવા બનનારા મુનિઓ જ્યારે આચાર્ય બને ત્યારે એ લોકોને કહેજો કે મારી આરાધના કરે તો એ લોકોને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સહાય કરીશ. અને આજે માણી ભદ્રજી પણ જીવતા જાગતા હાજરા હજુર કહેવાય છે. 57મી પાઠ પરંપરામાં થયા આચાર્ય ભગવાન દાન સુરીશ્વરજી મહારાજ સાહેબ. 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી અને એ કાલે એકબીજા ગચ્છમાં છે ને ચડસા ચડસી ખૂબ વધી ગઈ હતી. વય મને બહુ વધી ગયું હતું. આચાર્ય ભગવંતે ખૂબ મનાવ્યા
ભગવાન મહાવીરની પરંપરાને અખંડ રાખવા માટે તનતોડ પ્રયત્ન કર્યા અને આચાર્ય ભગવાનના પ્રભાવના કારણે શિથિલતાઓ દૂર થઈ, થોડો ઘણો સંપર્ક વધ્યો. પરંતુ એ સમયમાં મોગલોનું આક્રમણ ઠેર ઠેર વધતું હતું. જૈન શાસન માટે જાણે કે ખરાબ દિવસો ચાલુ હતા, મહાભયાનક દિવસો રહેલા હતા અને મંદિરો તૂટતા જાય, આપણી આગમની કોઠીઓ બળતી જાય. આચાર્ય ભગવાન ખૂબ મહેનત કરે, પરંતુ મોગલોનું સામ્રાજ્ય દિન પ્રતિદિન વધતું ચાલ્યું હતું અને એમની પરંપરામાં થયા આચાર્ય ભગવાન 58મી પાઠ પરંપરા થયા છે આચાર્ય ભગવાન હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ અકબર બાદશાહના પ્રતિબોધક ગણાતા હતા. અકબર તો હજી થોડો ઘણો ધર્મનો કંઈક સમજદાર હતો. એની પહેલા જેટલા મોગલો આવ્યા, એટલે 55 થી 57ની પરંપરામાં જેટલા પણ મોગલો આવ્યા, ક્રૂર આવ્યા, ઘાતકી આવ્યા, મોહમ્મદ તગલક, મોહમ્મદ ખિલજી, અલ્લાઉદ્દીન ખિલજી, આ લોકોએ આમ છે ને કારો કેર વર્તાવ્યો છે. મૂર્તિઓ તોડી, મોટા મોટા મંદિરો તોડ્યા, તક્ષશિલાની અંદરમાં આગ લગાડી, 6 મહિના સુધી પોતાના ભોજન તાડપત્રીઓથી બાર્યા. એમાં કેટલાય મહત્વના ગ્રંથો બળીને ભસ્મ બની ગયા. આજે પણ જેટલું બચ્યું છે એ જો આપણા માટે આશ્ચર્યકારક છે તો એ સમયે કેવા કેવા સર્જન થયેલા હતા, શું એક ગ્રંથો બનેલા હતા. આ બધા જ ગ્રંથો મોગલોના સમયમાં બારીને ભસ્મ બની ગયા. કોણ જાણે છે ને, ભસ્મ ગ્રહના કારણે જૈન શાસન બહુ કટોકટીમાંથી પસાર થતું હતું. અંદરથી કટોકટીમાં હતું, બહારથી કટોકટીની અંદરમાં હતું. અને એ સમયમાં આચાર્ય ભગવાન હીર સુરીમાનો જન્મ થયો. તપસ્વી હતા, 81 અઠ્ઠમ કર્યા, 225 છઠ કર્યા, 3600 ઉપવાસ કર્યા, 2000 આમિલ કરેલા હતા અને એમની નિશ્રામાં 2000 સાધુ ભગવંતો એમની નિશ્રાની અંદરમાં હતા. તપા કચ્છનો બહુ મોટો ઉદય એમના સમયમાં થયેલો હતો અને દિલ્હીની અંદરમાં અકબર બાદશાહે ચંપા સાવિકા દ્વારા તેવડાવડાયા. ચંપા સાવિકાએ કીધું કે મારા ગુરુ છે અને ચંપા સાવિકાના ગુરુ કેવા છે જોવા માટે જ્યારે એમને બોલાવ્યા અને અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો. ક્રૂર અને ઘાતકી ગણાતા એવા અકબર બાદશાહને એમને જે રીતે પ્રતિબોધ કર્યો છે, બહુ લાંબો ઇતિહાસ છે. આ પ્રદૂષણ પર્વના દિવસો પતી જશે એટલે કે આવતીકાલે 22મી તારીખ સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ ચોથ અને ભાદરવા સુદ 11 હીર સુરીશ્વરજી મહારાજ સાહેબનો કાર ધર્મનો દિવસ આવે છે અને એ દિવસે પ્રવચનની અંદરમાં આપણે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબના વિશિષ્ટ ગુણાનુવાદ કરવાના છે. એટલે આવતીકાલે છેલ્લું પ્રવચન થશે અને પછી 26 તારીખ સુધી, એટલે કે આવતીકાલે છેલ્લું પ્રવચન થવાનું, પછી 27 તારીખ સુધી, એટલે 22 તારીખે કાલે છે 23, 24, 25, 26, 27 અને 28 તારીખે પ્રવચન શરૂ થશે અને મિસાઇરમ તારીખ 29 તારીખ, 28 તારીખ સુધી પ્રવચન માંગલિક રહેશે. આટલા બધા પ્રવચન દ્વારા થાક મને પણ લાગ્યો છે. હું પણ થોડોક આરામ કરી લઉં, તમે પણ તૈયારી કરી લો અને વળી પાછા આપણે 29 તારીખથી રાબેતા મુજબ અર્ધનીતિ ગ્રંથ અને તરંગવતી ગ્રંથના પ્રવચનની અંદરમાં વળી પાછા માધ્યમમાં આપણે જોડાઈ જઈશું. એ વખતે આપણે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબની બહુ વિશિષ્ટ વાતો કરીશું, કારણ કે તપા કચ્છની અંદરમાં બહુ કટોકટીના સમયમાં હીર સુરી મહારાજ સાહેબ આવ્યા હતા અને સુકાન સંભાળી લીધેલું હતું. એમની પરંપરામાં થયા આચાર્ય ભગવંત સેન સુરી મહારાજ સાહેબ 59મી પાન પરંપરામાં. માતાની સાથે 9 વર્ષે દીક્ષા લીધેલી સમર્થ વિદ્વાન હતા, સવાઈ હિલ્લા ગણાતા હતા. હીર સુરી મહારાજ સાહેબ કરતાં પણ સવાઈ હિલ્લા ગણાતા હતા અને યોગ શાસ્ત્રના પ્રથમ શ્લોકના 500 અર્થ કરેલા હતા અને 40 લાખ જીન બિંબોની 4 લાખ જીન બિંબોની એમને પ્રતિષ્ઠા અંજસલાકા કરી. કારણ કે મોગલોએ મંદિરના ખાટમાં બોલાવ્યા, મૂર્તિ તોડી બોડીને ભસ્મ કરી નાખી. ગામે ગામ મૂર્તિઓની માગ હતી અને આચાર્ય ભગવંતે એ વખતે 4 લાખ નવી પ્રતિમાઓ ભરાવડાઈ અને ગામ ગામ, નગર નગર, શહેર શહેરની અંદર મોકલાવી. ચલો, ભવ્ય ઇતિહાસ થયો હતો, પરંતુ જૈન શાસનની કમનસીબી હતી કે વય મનસ્ય વધતા ચાલ્યા, સંપ્રદાયવાદ વધતો ચાલ્યો, શાસનવાદ ઘટતો ચાલ્યો, અંદરમાં કુસંપ થવા માંડ્યા અને એનો ભોગ બનવું પડ્યું છે આચાર્ય ભગવાન સેન સુરીશ્વરજી મહારાજ સાહેબને. એમની પરંપરામાં થયા આચાર્ય ભગવાન દેવસુરીમાં 60મી પરંપરામાં 60મી પાટે આવ્યા દેવસુરી મહારાજ સાહેબ. 9 વર્ષની અંદરમાં માતાની સાથે દીક્ષા લીધી હતી અને એમ કહેવાય છે કે દેવસુરીમાને 18 યક્ષો સહાય કરતા હતા. ઓછામાં ઓછું રોજ એકાસનું કરતા હતા, 11 દ્રવ્યથી એકાસના કરતા હતા, રોજ 5 વિઘેનો ત્યાગ કરતા હતા અને આચાર્ય ભગવંતની પણ ઘણી કોશિશ રહી વય મનસ્ય દૂર કરવાની, પરંતુ આચાર્ય ભગવંત પણ એમાં કાચા પડ્યા, પુણ્ય ઓછું પડ્યું અને એમની 61મી પાટે આવ્યા છે આચાર્ય ભગવંત સિંહ સુરી મહારાજ સાહેબ. આ વખતે તપા કચ્છની અંદરમાં 2 ભાગ પડી ગયા. ઘણી છે ને ઉથલ પરત થવી મળી. હવે હું તમને શું નામ બધું નામ દઈશ તો કોઈક નારાજ થશે કે ભાઈ અમારા નામ કચ્છનું નામ કેમ આપ્યું. વાંચવો હોય તો જૈન પરંપરાનો ઇતિહાસ 4 ભાગ વાંચી લેજો.
આખો ઇતિહાસ તમને અંદરમાંથી મળી જશે. ચારિત્ર વિજય, દર્શન વિજય અને ન્યાય વિજયજી મા સાહેબ, આ ત્રણ મહાત્માના તો છે ને આપણે મૂર્તિ બનાવવાનું મન થાય. જૈન પરંપરાનો શિલાબદ્ધ બેખરાયેલો ઇતિહાસને ગોઠવવાનું કામ કર્યું હોય તો આ ત્રણ મહાત્માઓએ એમની જૈન પરંપરાનો ઇતિહાસ કોઈ ભંડારમાંથી કઢાવજો. ગુજરાતી ભાષાની અંદરમાં છે. સાલ સંવંત સાથે શિલાબદ્ધ શું એ લોકોએ રેફરન્સ ભેગા કર્યા છે, તનતોડ મહેનત કરી છે, આખી જિંદગી ખૂપી મર્યા આ ત્રણ મુનિ ભગવંતો. દર્શન વિજય, જ્ઞાન વિજય અને ન્યાય વિજય, આ મહાત્માને આપણે વારંવાર યાદ કરીએ છીએ. એ ન હોત તો આ પરંપરાનો ઇતિહાસ હું તમને કહી પણ ન શકત. બસ જૈન શાસન માટે આ છેલ્લા આચાર્ય થયા. હવે અહીંયા એટલી બધી ખેંચતાની ચાલી, એટલો બધો કચ્છવાદ વધી ગયો, એટલો બધો અંદરમાં વૈમનસ્ય વધી ગયો. સાવકોમાં પણ છે ને વૈમનસ્ય વધવા માંડ્યું. કોઈ કોઈની ઉપર રાજ કરવા તૈયાર નહોતું. બધાને પોતાના ગચ્છ અને પક્ષની તાણાતાણી કરવી હતી. અને એ વખતે આચાર્ય પદવી અપાવવાનું બંધ. કોને આચાર્ય પદવી આપવાની? બધા કે મને આચાર્ય પદવી આપો, મને આચાર્ય પદવી આપો. અને કોઈ શાસનની ધુરાજ ન રહી, વ્યવસ્થા વેરવિખેર બની ગઈ. હીર સુરીમાનના વખતની અંદરમાં તપાકચ જે ટોચ ઉપર હતો, સોમવેગી શાખા ટોચ ઉપર હતી. હવે ધીરે શાખા નાનકડી થવા માંડી. વિરાટ નદી નાનકડા ઝરણા જેવી બની ગઈ. અને અહીંયાથી હવે પન્યાસોની પરંપરા શરૂ થઈ. આચાર્ય પદવી અપાતી બંધ થઈ ગઈ. બહુ જૈન શાસન માટે આ દુઃખદ દિવસો હતા, માઠા દિવસો હતા. આ બધો ઇતિહાસ તમને કહેવા માટે બેસીશ તો સમય નહીં હોય. તમે જૈન પરંપરાનો ઇતિહાસ એકવાર વાંચી લેજો. 62મી પરંપરામાં આવ્યા છે પન્યાસ સત્ય વિજય ગણી. હવે અહીંયાથી પરંપરા આવશે ગણીઓની, પન્યાસોની આવશે. જો લગભગ છે ને 125 વર્ષ સુધી જૈન શાસનને આચાર્ય ભગવાન નથી મળ્યા. એ કુસંપના કારણે, ખેંચાતાણીના કારણે, પગ ખેંચવાના કારણે ક્રિયોદ્ધાર કર્યો. સિદ્ધેજાચાર્યને બહુ મોટો એમને છે ને બ્યુગલ ઉગાડ્યું. એમને પણ ઘણું સહન કરવાનો વારો આવ્યો. અને અહીંયાથી આચાર્ય પદવીઓ બંધ થઈ ગઈ. કારણ કે કહી દીધું કે ભાઈ અત્યારે આચાર્ય બનવા માટે કોઈ યોગ્ય જ નથી, કોને આચાર્ય પદવી બનાવશો? એટલે પન્યાસ પદવીની શરૂઆત થઈ ગઈ. પછી 63મી પરંપરાની અંદરમાં થયા છે પન્યાસ કર્પૂર વિજયજી માર સાહેબ. 64મી પરંપરામાં થયા પન્યાસ ક્ષમા વિજયજી માર સાહેબ. એમને 700 જીન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. 65મી પરંપરામાં થયા છે પન્યાસ જીન વિજયજી માર સાહેબ. 66મી પરંપરામાં થયા છે પન્યાસ ઉત્તમ વિજયજી માર સાહેબ. આ આમના સમયમાં છે ને એ વખતે ગુજરાતની અંદરમાં આખ્યાનોની પરંપરા શરૂ થઈ હતી. ગુજરાતી ભાષામાં ભજનો બનાવવાના શરૂ થયા હતા. ઘરની અંદરમાં બીજા લોકોના ભજનો ગુંજતા હતા. એટલે એમના સમયની અંદરમાં જીન વિજયજી, પન્યાસ ઉત્તમ વિજયજી, પન્યાસ પદ્મ વિજયજી, પન્યાસ રૂપ વિજયજી અને પન્યાસ કીર્તિ વિજયજી, આ બધાએ એ સમયમાં જૈન શાસનના પદાર્થોને ઢારમાં બનાવવાનું શરૂ કરી. 45 આગમની પૂજા બનાવી, અંતરાય કર્મની પૂજા બનાવી. અમને એમની આગળ શુભવીર વિજયજી માર સાહેબ થયા. અને પછી સ્થવનો બનાવવાની શરૂઆત થઈ ગઈ. નવા ઢાર બનવા મળ્યા. અને આ રીતે છે ને ઘરની અંદરમાં ગુજરાતી ભાષા બધાને પ્રચલિત થઈ. એવી શરૂઆત થઈ પન્યાસ ઉત્તમ વિજયથી. એમની પરંપરામાં એટલે 66મી 67ની પરંપરામાં થયા પન્યાસ પદ્મ વિજયજી માર સાહેબ, જેમને ચોમાસીના દેવવંદન બનાવ્યા, જેમની દેવ રચના આજે પણ કરવાની અંદરમાં આવે છે. 68મી પરંપરામાં થયા પન્યાસ રૂપ વિજયજી. એમને પણ ઘણી પૂજાઓ બનાવી. વિશ્વસ્થાનકની પૂજા, 45 આગમની પૂજા, પંચકલ્યાણકની પૂજા. અને એમના પછી એમની પરંપરામાં આવ્યા છે 69મી પરંપરામાં પન્યાસ કીર્તિ વિજયજી. 70મી પાઠ પરંપરામાં થયા પન્યાસ કસ્તુર વિજયજી. તમે જોજો આચાર્ય ભગવાન તો હવે બંધ થઈ ગયા. આ ભવ્ય પરંપરા વિલુપ્ત બની ગઈ થોડા ઘણા વૈમનસ્યના કારણે. બહુ દુઃખદ સમય હતો, કટોકટીનો આ સમય હતો. આ સમય વાંચીને આપણી આંખમાંથી આંસુ પડી જાય. આપણે કેટલા સંકુચિત બની ગયા હતા. હજી પણ નહીં જાગીએ તો આવતીકાલ આવી જો માઠી ન આવે તો આજે આપણે જાગવા જેવું છે. શાસનવાદ પેદા કરો, સમુદાયવાદ બંધ કરો. આ તિથિ બીથીની વાતોને દૂર કરો. જેને જે તિથિની આરાધના કરવી હશે કરશે, ભાઈ કરવા દો ને. મને હું ગમે છે મારી ગુરુની પરંપરા કરું, તમે તમારી ગુરુની પરંપરા કરો. પણ શું કામ આ વૈમનસ્ય પેદા કરવાના? અને આપણા બેના ઝઘડાનો કોઈ ત્રીજો ફાયદો ઉઠાવી જાય છે અને જૈન શાસનને નુકસાન થાય છે. માટે મહેરબાની કરીને આ છે તિથિના ઝઘડાની ચર્ચાઓ બંધ કરો અને માત્ર શાસનવાદ પેદા કરો. જૈન શાસન ઉપર કેટલી મોટી આપત્તિ હવે આવી રહેલી છે. આ કોરોના વાયરસના સમયની અંદરમાં કેટલા લોકો ધર્મ પરિવર્તન કરવા થઈ રહેલા છે. જૈનોની જનસંખ્યા ઘટતી જાય છે અને જૈનોના દીકરાઓ સ્કૂલનું શિક્ષણ લઈ અને જૈનોના જ વિરોધી બનતા જાય છે. આવી કેટલી ઊંડા ઉતરો તારે તીર્થો હાથમાંથી ચાલી જવાની અંદરમાં આવ્યા છે. અનુપ મંડલ જેવા આપણું સત્યાનાશ વારવા માટે આવ્યા છે. આ બધાની સામે એક થઈને લડવાનો જ્યારે વારો છે ત્યારે આપણે અંદરમાં લડીને ખુવાર થઈ રહેલા
છીએ. જૈનો જાગો, હું તમને હાથ જોડીને કહું છું, આ બધામાંથી બહાર નીકળો અને હવે છે ને શાસનને લક્ષની અંદરમાં રાખી અને માત્ર શાસનનો જયકાર કરવો છે, શાસનને આગળ વધારવું છે અને 21,000 વર્ષ સુધી આ જૈન શાસનને પહોંચાડવું છે. આ લક્ષ્ય સાથે કમર કસવી પડશે. 71મી પરંપરામાં આવ્યા છે પન્યાસ મણિ વિજયજી. સ્થાનકવાસી પરંપરામાંથી આવેલી હવે આખી પરંપરા આવશે મણિ વિજયજી માર સાહેબ. 72મી પરંપરામાં થયા બુદ્ધિ વિજયજી માર સાહેબ, બુટેરાયજી માર સાહેબ. 73મી પરંપરામાં થયા. બસ આ 72મી પરંપરા સુધી છે ને જૈન શાસનમાં ઘણી ઉથલ પાથલો હતી, પરંતુ આ મણિ વિજયજી માર સાહેબ અને એમની સાથે અનામી એક મહાત્મા હતા મુક્તિ વિજયજી માર સાહેબ. આ છે ને બુટીરાયજી માર સાહેબ, વૃદ્ધિ વિજયજી માર સાહેબ અને જેમનું નામ હતું મૂલચંદજી માર સાહેબ. આ મૂલચંદજી માર સાહેબે જે જૈન શાસનમાં જે ક્રાંતિ પેદા કરી, હું તમને કહું, આ તમે છે ને ખાસ પુસ્તક વાંચજો, આદર્શ ગચ્છાધિરાજ આ પુસ્તક એક બહાર પડ્યું છે. આ પુસ્તકમાં આ મહાત્માએ જે શાસન માટે કમર કસી છે, જે દીક્ષાઓ આપી છે, દીક્ષાની પરંપરાઓ બંધ થઈ ગઈ હતી. જૈન સંઘએ એમની ઉપર કોર્ટમાં કેસ માંડ્યો હતો કે આ દીક્ષાઓ આપે છે, વગર પૂછે દીક્ષાઓ આપે છે, ખાનગી દીક્ષાઓ આપે છે. નગર શેઠના વંડાની અંદરમાં આચાર્ય ભગવાન આ મહાત્માને જુબાની માટે બોલાવ્યા અને પંજાબી હિન્દી ભાષાની અંદરમાં આ મૂલચંદજી મા સાહેબ એટલે મુક્તિ વિજયજી મા સાહેબે જે 1.5 કલાકનું ધારાબદ્ધ પ્રવચન આપ્યું છે, સોપો પાડી દીધેલો હતો અને જૈન શાસનની સેવા માટે પોતાનો ટંકાર જાહેર કરેલો હતો. અને જો આ છે ને મુક્તિ વિજયજી ન થયા હોત, ભલે છે ને પરંપરાથી દૂર રહ્યા, નિષ્પૂર્વ મહાત્મા હતા, એમના ગુરુ એમને કહેતા હતા કે ભાઈ તું જ પરંપરામાં આવે, એમ તું આવી જા. એમને પોતે એક પણ શિષ્ય ન બનાવ્યા, પોતાના ગુરુના બધા શિષ્ય બનાવ્યા, જેમનું નામ હતું બુટેરાયજી માર સાહેબ. અને આ બુટેરાયજી માર સાહેબમાંથી પછી છેલ્લે સ્થાનકવાસીમાંથી આવેલા આચાર્ય ભગવંત હતા આત્મારામજી માર સાહેબ, જેમને વિજયાનંદ સુરી કહે છે. અને આ વિજયાનંદ સુરી અજોડ પ્રતિભાના ધારક હતા. અને આચાર્ય ભગવંતની તો વાતો શું તમને કરું, સમય મારા હાથની અંદરમાં નથી. આચાર્ય ભગવંત 150 વર્ષ પછી જૈન શાસનને પહેલા આચાર્ય મળ્યા આ વિજયાનંદ સુરી. એમના સમયની અંદરમાં 1 લાખ માણસો એમની આચાર્ય પદવીમાં પાલિતાણાની અંદરમાં હાજર હતા. એ સમયની વાત કરું છું કે એક કેવો જૈન શાસનને એક આચાર્ય ભગવંત મળે એવી ઈચ્છા હશે, સૂર્યમંતાના જાપ શરૂ થાય એ ઈચ્છા હશે. અને આત્મારામજી મા સાહેબ પછી બધી શાખાઓ અલગ અલગ નીકળી. અમારી શાખાની અંદરમાં અમે આવીએ છીએ આત્મકમલ વીર દાન પ્રેમ ભુવન ભાનુ સુરીશ્વરજી મા સાહેબ આવે, નીતિ સુરીમાની પરંપરા અલગ આવે, આ બાજુ કેશવ સુરીશ્વરજી મા સાહેબની પરંપરા અલગ આવે, આ બાજુ લબ્ધી સુરીશ્વરજી મા સાહેબની પરંપરા અલગ આવે. પણ એ બધાના સૌથી છેલ્લે મૂળિયા અડે છે બુટેરાયજી માર સાહેબ, મૂલચંદજી માર સાહેબ અને આત્મારામજી મા સાહેબને અડે છે. આ આત્મારામજી મા સાહેબે જૈન શાસનની અજોડ પ્રભાવના કરી અને એના માટે પાલિતાણાની અંદરમાં એકમાત્ર ગુરુ મૂર્તિ જો હોય પાલિતાણા પર્વત ઉપર તો આ આત્મારામજી માર સાહેબની છે. એમને છેક શિકાગોથી ધર્મ પરિષદમાં આવવાનું આમંત્રણ મળેલું હતું. એમને મહુવાના વિરચંદ રાઘવજી ગાંધીને મોકલ્યા. વિચારો, એમની ખ્યાતિ વિદેશ સુધી પહોંચેલી હતી. એમને જૈન શાસનને વળી પાછો એક કર્યો, સંગઠિત બનાવ્યો. જૈન શાસનને એક કરવાના ભરચક પ્રયત્ન કર્યા અને પછી આગળમાં આચાર્યોની પરંપરા શરૂ થઈ. હવે અમારી પરંપરામાં આવે છે આચાર્ય ભગવાન કમલ સુરીશ્વરજી માર સાહેબ. આ પણ સ્થાનકવાસીની પરંપરામાંથી આવ્યા હતા. એમની પરંપરામાં આવ્યા આચાર્ય ભગવાન દાન સુરીશ્વરજી માર સાહેબ. ઝીંઝુવાડાના પોલીસ પટેલ હતા, જ્યોતિષ માર્ટંડ હતા અને જ્યોતિષ દ્વારા અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા. એમની પરંપરામાં થયા આચાર્ય ભગવંત પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી માર સાહેબ. હીર સુરીશ્વરજી માર સાહેબ પછી જૈન શાસનને શ્રમણ ભગવંતોની મોટી સંખ્યામાં જો કોઈએ ભેટ ધરી હોય તો આ પ્રેમ સુરીશ્વરજી માર સાહેબ. એમને પાલિતાણાની અંદરમાં સંકલ્પ કર્યો હતો કે કોઈ પણ હિસાબે જૈન શાસનને યુવાન સાધુઓની ફોજ મારે ભેટમાં આપવી છે. આ એ સમયની વાત કરું છું કે જ્યારે દીક્ષા આપવી બહુ દુર્લભ ગણાતી હતી. દીક્ષા આપવા માટે ઘરમાંથી માતા પિતાઓ રજા નહોતા આપતા અને એકમાત્ર સંયમ જીવનના બલે એમના આમ જોઈએ 3 મોટા પ્રખર શિષ્યો થયા. આચાર્ય ભગવાન રામચંદ્ર સુરીશ્વરજી માર સાહેબ, મારા ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભુવન ભાનુ સુરીશ્વરજી માર સાહેબ અને યુગ બધાન આચાર્ય સમ આચાર્ય જેવા પન્યાસ ચંદ્રશેખર વિજયજી માર સાહેબ. આ 3 ભવ્ય એમની શિષ્ય પરંપરા આગળ વધી. બાકી તો અનેક શિષ્યો રહેલા હતા અને એમને સાધુઓનું જે ઘડતર કર્યું, સાધુઓને જે તૈયાર કર્યા, સાધુઓની સંયમની જે કાળજી કરી અને એમ કહેવાતું હતું કે એ સમયમાં પ્રેમ સુરીમાની પાસે દીક્ષા લીધી એટલે ગૌરવ કહેવાતું હતું. અને જાણે કે દીક્ષાની એમને લાઈન લગાડી દીધી અને 350 સાધુઓની ફોજ એમને તૈયાર કરી. યુવાન સાધુઓ તૈયાર કર્યા, પ્રવચનકાર સાધુઓ તૈયાર કર્યા, નરમંગા સાધુઓ તૈયાર કર્યા અને જૈન શાસનની બહુ મોટી ભેટ ધરી.
એમની પરંપરામાં થયા 77મી 76મી પરંપરામાં આચાર્ય ભગવાન પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ અને 77મી પરંપરામાં થયા આચાર્ય ભગવાન પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ ભુવન ભાનુ સુરી મહારાજ સાહેબ પણ છે ને યુગો સુધી ઝરહળતે એમના અજવાળા રહેવાના છે, કારણ કે આ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના બધા જ સપના એમને સાકાર કર્યા. અને મહાવિદ્વાન આચાર્ય ભગવાન એમનામાં શું નહોતું, એમ લાગે કે માસ્ટર ઓફ ઓલ હતા. ગચ્છાધિપતિ, તપસ્વી, વિદ્વાન આચાર્ય, શિષ્ય સમુદાય, પ્રખર પ્રવચનની પ્રતિભા, અવાજ એવો રડમંગાવ જાણે કે સંગીતકારોના સૂર પણ ઝાંખા પડી જાય એવા, જ્યોતિષ પણ આવડે, સંયમ જીવનના પણ પાલક, વર્ધમાન તપની 108 હોરી કરનારા પણ હતા, એકલા હાથે શિબિરો પણ કરતા હતા, પુસ્તકો પણ લખતા હતા, લખી પણ જાણે, ગાય પણ જાણે, બોલી પણ જાણે, કલા પણ જાણે. કઈ કલા આ આચાર્ય ભગવંતને નથી આવડતી એ સવાલ છે. અને એના જ કારણે આજે એમના એક એક શિષ્યો છે ને મહાપ્રવચનકાર પેદા થયા. આ ગુરુદેવના મનની અંદરમાં એક વિઝન હતું કે જૈન શાસનને પ્રભાવક સાધુઓને ભેટ આપી છે, એનાથી આ પરંપરા ઉતરી રહેલી છે. અને આ પરંપરાને આગળ વધારતા આજે ભુવન ભાનુ શ્રીમાનના સમુદાયના 650ની આસપાસ સાધુ ભગવંતો આજે જૈન શાસનની સેવા કરી રહેલા છે, ગામ ગામ પ્રભાવના કરી રહેલા છે, કેટલાય સંઘોની અંદરમાં પોતાનું યોગદાન આપી રહેલા છે અને જૈન શાસનની સેવાની અંદરમાં હર હંમેશ નિસ્વાર્થ રીતે આગળ વધતા જાય છે. એવા આચાર્ય ભગવંતે આ શિબિરોની જે ક્રાંતિ કરી અને શિબિરોની ક્રાંતિ દ્વારા એમને જૈન શાસનની અંદરમાં જે ચૈતન્યનું બ્યુગલ ફૂટ્યું, આ બ્યુગલ ફૂટ્યું ને આ તો ઉપકાર જૈન શાસન ક્યારેય પણ નહીં ભૂલે. આજે આ શિબિરના જે ભવ્ય પરાક્રમો દ્વારા જૈન શાસનમાં જે રોશની દેખાય છે એ આચાર્ય ભગવંતના પ્રતાપે દેખાય. અને 78મી પાઠ પરંપરાની અંદરમાં આવે આચાર્ય ભગવંત જયઘોષપુરીમાં સાહેબ, ગચ્છાધિપતિ જયઘોષપુરીમાં સાહેબ. હમણાં જ હજી એક વર્ષ પણ નથી થયું એમની પહેલાં જ આચાર્ય ભગવંત આ દુનિયામાંથી વિદાય પામ્યા. પરંતુ જયઘોષપુરીમાં સાહેબનું ગુણ ગાવા હોય તો દરિયો પણ ઓછો પડે. ડાપણના ભંડાર, 45 આગમની જીવંત લાઇબ્રેરી, અણિશુદ્ધ બ્રહ્મચારી અને જેમના માટે છે ને એમના વિરોધીઓને પણ જેમના માટે માન થઈ જાય એવા આચાર્ય ભગવાનની પ્રતિભા હતી. એમના મુખ ઉપર સરસ્વતી વસતી હતી. તમે આગમનો કોઈ પણ સવાલ લાવો અને જાણે કે જીવતી આગમની આ લાઇબ્રેરી હતી, જીવંત આગમની પ્રતિભા હતી. અને 600 સાધુ ભગવંતોના સમુદાયનું જે સુપેરે સંચાલન કર્યું, લોકો એમ લાગે કે વગર MBA ભણેલા એક 14 વર્ષનો જવાહર સ્કૂલમાં પણ નથી ભણ્યો અને એ બાળકે વગર MBA ભણી આ જૈન શાસનના સમુદાયનું ભવ્ય સમુદાયનું સંચાલન કેવી રીતે કર્યું હશે. અને એક મારાના મણકાની જેમ મોટા ધુરંધર સાધુ ભગવંતોને એક સમુદાય બનાવી શકે એવા ધુરંધર આચાર્યોને પોતાના સમુદાયની અંદરમાં સુપેરે પ્રેમ ભાવથી જોડી રાખ્યા. પન્યાસ પર્વ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, મહાપ્રભાવક પ્રવચનકાર રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ, મહાપ્રભાવક પ્રવચનકાર આચાર્ય ભગવાન હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ. આવા તો કેટલાય અજોડ વિદ્વાનો આ સમુદાયની અંદરમાં છે. આચાર્ય ભગવાન ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, આ બધાના એક સમુદાય બનાવી શકે એવા સમર્થ છે. મેં બધા જયઘોષપુરીમાંના ચરણના સેવક બની રહ્યા, કારણ કે એમનું વાત્સલ્ય એવું હતું, એમનો પ્રભાવ એવો હતો, એમની છે ને આમ પ્રતિભા જેવી હતી કે આપણને વળગીને રહેવાનું મન થાય. અમે તો કહેતા હતા કે અમારા ગુરુ ગૌતમ સ્વામી છે, ગૌતમ સ્વામી જેવી છબી દેખાય એવા આચાર્ય ભગવાનના ચરણોમાં નમસ્કાર. એટલે 78મી પરંપરામાં જયઘોષપુરીશ્વરજી મહારાજ સાહેબ આવ્યા. અમને અત્યારે એમની પરંપરાની અંદરમાં પ્રશાંત મૂર્તિ આચાર્ય ભગવાન રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ બિરાજમાન છે. એ પણ દીર્ઘાયુષ્ય ભોગવે એવી આપણે મંગલ કામના કરીએ. જોજો આ ભવ્ય પરંપરાનો ઇતિહાસ તમારી પાસે કદાચ તમારી 7 પેઢીનો ઇતિહાસ નહીં હોય, અમારી પાસે અમારી 78 પાઠ પરંપરાનો આ ભવ્ય ઇતિહાસ છે. આ તો મેં તમને છે ને ખાલી ઉપર છલ્લું બતાવ્યું છે. એકના ડીપની અંદર બતાવવા જઈએ તો કલાકો નીકળી જાય. ચલો આવા ભવ્ય ઇતિહાસને આપણે જાણ્યો અને કલ્પસૂત્રના પ્રવચનો આપણે 8 જાણ્યા. કલ્પસૂત્રના પ્રવચનો આ વખતે તમને બહુ આનંદથી સાંભળવા માટે મળ્યા હશે. ઘણાના સમાચાર કે મહારાજજી એકદમ વ્યવધાન વગર થ્રુઆઉટ આ વ્યાખ્યાન સાંભળ્યા ને બહુ આનંદ આવ્યો. બહુ મહારાજજી આ વખતે મજાની આરાધના થઈ ગઈ. હું પણ આભાર માનું છું પરમાત્માનો. તમને કદાચ મારા પ્રવચનો જે ગમ્યા છે, ઘણા કે જે પ્રવચન ગમ્યા છે, હું એને કહું છું કે આમાં મારી પાસે કોઈ તાકાત નથી. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, મારા પિતાજી મહારાજ સાહેબ સ્વર્ગસ્થ પન્યાસ કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ સાહેબ અને મારા વર્તમાન ગુરુતુલ્ય હું જેમની નિષ્ઠામાં અંડરમાં રહું છું એવા મારા પૂજ્યપાદ આચાર્ય ભગવાન રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ 3 ગુરુઓની કૃપાના બરે જ હું આટલું બોલી શકું છું અને તમને જે પણ પહોંચાડી શક્યો છું એમાં માત્ર નિમિત્ત બન્યો છું. એટલે આ રીતે અનુમોદના કરતા રહેજો. 8 પ્રવચન આપણે પરિપૂર્ણ કર્યા છે. આ પ્રવચન છેલ્લું પ્રવચન 8મું પ્રવચન નિર્વિઘ્ન રીતે પરિપૂર્ણ થયું. ચલો છેલ્લી ગાથા બોલી
અને આપણે એનું સમાપન કરીશું અને પછી આવતીકાલે સવારે બારસા સૂત્ર એટલે કે કલ્પસૂત્રના વાંચન માટે વળી પાછા આપણે મળીશું. તેનમ કાયદનમ સમણેનમ શ્રવણ ભગોમાવીરસ નવગણા એકાદ ગણાવતા શે કેરમટી મુચઈ શ્રવણ ભગોમાવીરસ નવગણા એકાદ ગણાવતા આ રીતે છેલ્લું સૂત્ર વાંચતા છેલ્લું સૂત્ર તો તમને આવતીકાલે વિસ્તારથી બતાવીશ. આ રીતે બધી જ પરંપરાઓને આપણે યાદ કરી સ્થવિરમાંથી કઈ પરંપરા નીકળી, વંદામી અજ્જમિત્તમ ચ ફગુ મિત્તમ ચ નમમ સ્વામી, આ રીતે છેલ્લા સૂત્રનું આપણે વાંચન કરી અને સૂરીમાં કલ્પસૂત્રને આપણે મોતીડે વધાવજો, કલ્પસૂત્રને ચોખાવતી વધાવજો અને આ પ્રવચન દરમિયાન જે પણ કાંઈ જીનાગના વીર બોલાઈ ગયું હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી યુગળમ પ્રવચન આપતા અથવા તમારાથી સાંભળતા કોઈ પણ જાણતા અજાણતા આસાતના થઈ ગઈ હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી યુગળમ. હવે આવતીકાલે છેલ્લું પ્રવચન કરી અને 6 દિવસનો આરામ કરી અને વળી પાછું આપણે પ્રવચન સભામાં ભેગા થઈ જઈશું. એની પહેલાં આવતીકાલે સવારે 12 સૂત્રનું વાંચન જ્યારે કરો ત્યારે મેં તમને કીધું એ ભારપૂર્વક રિસ્પેક્ટ સાથે એક જગ્યાએ બેસીને આનું વાંચન કરજો. હાલતા ચાલતા બોલતા ખાતા પીતા બિલકુલ નહીં. આના માટે મારો બહુ તમને સ્ટ્રિક્ટલી આદેશ છે, કારણ કે મહાપવિત્ર ગ્રંથ છે, એની આસાધના ન થાય એ જાળવવાની જવાબદારી આપણી રહેલી છે. માટે મહાનુભાવો આ વાત ખાસ ખ્યાલની અંદરમાં રાખી મગજમાં ભારપૂર્વક લઈ અને 12 સૂત્રનો આ ઓડિયો કોઈને પણ તમારે ફોરવર્ડ નહીં કરવાનો, માત્ર તમારે સાંભળવાનો, ન સાંભળો તમે ડિલીટ કરી લેજો, પણ કોઈને ફોરવર્ડ આગળ નહીં કરતા અને મહાપ્રભાવી ગ્રંથની આસાધનામાં ભાગીદાર નહીં બનતા. તમારા કારણે મને પણ ભાગીદાર નહીં બનાવતા. એ જો જીનાગના બિલ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી યુગળમ. હવે આજે આ કલ્પસૂત્રની પ્રવચનની વાચનાઓ પરિપૂર્ણ થઈ, એ રીતે ગ્રંથ પરિપૂર્ણ થયો અને એ ગ્રંથની સાથે આજે સર્વમંગલ કરી અને ગ્રંથને પરિપૂર્ણ કરું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.